वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। गुणाकरं सुखाकरं कृपाकरं कृपापरं सुरद्विषनिकण्डनं नमामि गोपनन्दनं नवीन गोपनागरं नवीन केलिलं पटं नमामि मेघसुन्दरं तडित्प्रबलसत्पटं तडित्प्रबलसत्पटं। ગુણાકરમ સુખાકરમ કૃપાકરમ કૃપાપરમ એનો અર્થ થાય છે ગુણોના ભંડાર. ભગવાન કેવા છે? ગુણોના ભંડાર, સુખના સાગર, કૃપા નિધાન, કૃપાળુ ગોપાળ. પછી કહે છે સુરદ્વિષ નિકંદનમ નમામી ગોપનંદનમ. બરાબર? અસુર જે લોકો છે એનો નાશ કરવાવાળા હે નંદન નંદ ભગવાન, અમે તમને નમસ્કાર કરીએ. અસુર એટલે રાક્ષસી વૃત્તિના જે લોકો છે એનો સંહાર કરવાવાળા હે નંદ નંદ, અમારા તમને વારંવાર નમસ્કાર છે. પછી આગળ કહે છે નવીન ગોપ નાગરમ નવીન કેલી લંપટમ નમામી મેઘ સુંદરમ તડિત પ્રભાલ સત્પટમ. નિત્ય નૂતન. ભગવાન કેવા છે? નિત્ય નૂતન. પછી લીલા કરનાર, મેઘશ્યામ, નટવર નાગર, ગોપાળ, વીજળીની જેવી આભાવાળા, અતિ સુંદર, પીતાંબર જેણે ધારણ કર્યું છે એવા ભગવાન શ્રી કૃષ્ણને હું નમસ્કાર કરું છું. એમ આદ્ય ગુરુ શંકરાચાર્ય પોતાના સ્તોત્રમાં લખે છે. બરાબર ને? અહીંયા ભગવાનના વિશેષણો બધા લગાડ્યા છે. ભગવાન તમે કેવા છો? તો કે પીતાંબર ધારણ કરેલું છે, ગુણોના ભંડાર છે, સુખના સાગર છો. આવા અનેક પ્રકારના ભગવાન કૃષ્ણ માટે અહીંયા શું કહેવાય, આદ્ય ગુરુ શંકરાચાર્ય વિશેષણો લગાડ્યા છે. એટલે આ શ્લોકની અંદર આટલી વાતો છે. આજે શ્રીમદ ભાગવતની શરૂઆત થઈ એનો 175મો દિવસ. બરાબર? 175 દિવસ પહેલાં આપણે આ વડલા હેઠે શ્રીમદ ભાગવતની શરૂઆત કરી હતી. આપણી યાત્રા આજે સુધી પહોંચી છે. શુક્રવારે આપણે સ્કંદ 10 શ્રીમદ ભાગવતના સ્કંદ 10 અને અધ્યાય 6 ને નમસ્કાર કર્યા. એમાં પૂતનાનો ઉદ્ધાર. બરાબર? ભગવાન શ્રી કૃષ્ણએ બાળલીલાની શરૂઆત કરી. ક્રાંતિના શ્રી ગણેશાઈ કરી દીધા અને ક્રાંતિની શ્રી ગણેશાઈ ગોકુળમાંથી એણે કરી, પૂતનાનો ઉદ્ધાર કરી અને હવે બધી પ્રકારની લીલાઓ ભગવાન કરતા એનો વિચાર આપણે કરવાનો છે. બાળકોને વિષપાન કરાવવા, મારવા અને નંદજીના આંગણામાં પહોંચી જવું. ઘણા બધા બાળકોને યમપુરી પહોંચાડી દીધા. પછી ફરતી અનેક પ્રકારના સુંદર રૂપો ધારણ કરી અને આ પૂતના અહીંયા નંદજીના આંગણામાં આવે છે. અને પછી ભગવાને પૂતનાના પ્રાણ હરવા અને તેમની માયાથી જંગલમાં ફેંકી દીધી. ગોપી ગોવાળ વનવાસીએ અદ્ભુત પરાક્રમ આ બાળકનું જોયું. એનો પણ આપણે શુક્રવારે વિચાર કર્યો હતો. એમ કે નંદજી મથુરામાંથી આવ્યા, બની ગયેલી ઘટના ગોવાળો પાસે બેસીને સાંભળી. કારણ કે એ કર ભરવા માટે મથુરાની અંદર ગયા હતા અને વસુદેવ એમને ત્યાં મળ્યા હતા. વસુદેવ એને વારંવાર કહેતા હતા કે હમણાં ગોકુળ ઉપર થોડું સંકટ
છે. બાળકો ઉપર ઘણું મોટું સંકટ છે. તમે જાળવી અને કાળજી રાખીને એ બધાને સંભાળવાનો પ્રયત્ન કરજો. 3 વખત આવી રીતનું અહીંયા વસુદેવે કીધેલું એ આપણે જોયું, બરોબર. તો આ નંદ બાવા સમજી શક્યા નહીં કે વારંવાર વળી વળીને મને આવી રીતની ભલામણ શા માટે કરે છે. પણ જે વખતે મથુરામાંથી કર ભરી અને ગોકુળ તરફ ગાડામાં બેસીને રવાના થયા, બરોબર, ગોકુળમાં જેવો પ્રવેશ કર્યો અને કોલાહલ મચી ગયેલો એને જોયો. તે કોલાહલ મચી ગયેલો જોયો તો એની સાથે રહેવાળા ગોવાળોને પૂછ્યું કે આ બધું શું છે. તો ગોવાળે માંડીને બધી વાત કરી. ત્યારે અહીંયા નંદ બાવા વસુદેવને વારંવાર નમસ્કાર કરી રહ્યા છે કે અદ્ભુત જીવ છે કે જેને આ બધી અગાઉથી ખબર પડી હોય એમ કરીને અહીંયા એને નમસ્કાર કરે. એ આપણે જોયું. આ તો આશ્ચર્યની વાત છે. ખરેખર વાસુદેવના રૂપમાં કોઈ ઋષિએ જ જન્મ લીધો છે. આવું નંદ બાવા અહીંયા વસુદેવના બારામાં બોલવા લાગે કે ભગવાનના જ રૂપની અંદર વસુદેવે જન્મ લીધો હોય એવું. નહીતર આટલું ભવિષ્ય એણે ભાખ્યું હતું એ જ પ્રમાણે ગોકુળમાં પ્રવેશ કરતા મને આ જ દ્રશ્ય જોવા માટે મળ્યું. એમ કે સંભવ છે કે વસુદેવજી પૂર્વજન્મમાં કોઈ યોગેશ્વર રહ્યા હોય, કેમ કે જેમણે જેવું કહ્યું હતું તેવું જ અત્યારે હું અહીં ગોકુળની અંદર પ્રવેશ કરતા આ બધી વાતો અનુભવી રહ્યો છું. શુક્રવારે આપણે શ્રીમદ ભાગવતનો વિચાર કરતા હતા કે કૃષ્ણ બાલ્ય અવસ્થાનું સૌને મારનાર બાળક પણ એની અંદર આવી જાય એટલે આપણે આ ધંધો કરવાનો છે. એમ અહીંયા પાર્લામેન્ટની અંદર કંસે પોતાનો ખરડો પસાર કરી દીધો અને પછી જે કાંઈ છે એ પછી છે. પણ પહેલો ધંધો આપણે આ કરવાનો કે 10 દિવસથી અંદરના જે બાળકો હોય એને મારવાનું કામ પૂતનાને સોંપવામાં આવ્યું હતું. એમ એ આપણે જોતા હતા. એટલે કે તેનું દૂધ પીધા પછી નાના બાળકો મરતા હતા. પોતાની સ્વાભાવિક દુષ્ટતાના કારણે પૂતનાએ કૃષ્ણને ખોળામાં લઈને સ્તનપાન કરાવવાનું શરૂ કર્યું, પરંતુ તેના સ્તને સૂચીને તેના પ્રાણ જ ખેંચી લીધા. તેને સદગતિ મળી ગઈ. એમ કે આવું ભાગવતકારનું કહેવાનું છે. પૂતના દુર્ગંધયુક્ત હતી, તે સુગંધી બની ગઈ. આ નૈસર્ગિક છે, કારણ કે કૃષ્ણ ભગવાનનો હાથે જેનું મૃત્યુ આવ્યું હોય અથવા કૃષ્ણ ભગવાનનો જેને સ્પર્શ થઈ ગયો હોય એ કદાચ દુર્ગંધ મારતો હોય ને તો ભગવાનનો જ્યાં જ્યાં હાથ અડે ને સ્પર્શ થાય એ બધા સુગંધિત થઈ જાય છે. એમાં વેદવ્યાસ લખે છે. છેલ્લા શ્લોકમાં ભાગવતકાર લખે છે કે નંદ બાવાની સાથે આવેલા વ્રજવાસીઓના નાકમાં સુગંધિત ધુમાડો આવ્યો. આ પૂતના મોક્ષ ભગવાન શ્રી કૃષ્ણની લીલા અદ્ભુત લીલાઓનું શ્રવણ કરશે તેને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ અને ભાવ પ્રાપ્ત થઈ જશે. અહીંયા સુધી આપણે અહીંયા બરોબર 6થા અધ્યાયને આપણે નમસ્કાર કર્યા. આજે આપણે 7મા અધ્યાય સ્કંદ 10 અને અધ્યાય 7 એમાં આપણે આજે વિચાર કરવાનો છે. 7મો અધ્યાય સ્કંદ 10 સકટ ભંજન અને તૃણાવ્રતનો ઉદ્ધાર. બરોબર ને. શુક્રવારે પૂતનાનો ઉદ્ધાર કર્યો. આજે આ 2 રાક્ષસ વૃત્તિના જે છે એનો ઉદ્ધાર કરવા માટે આ લીલાની શરૂઆત કરે છે. રાજા પરીક્ષિત ઉવાચ એનાવતારેણ ભગવાન હરિરીશ્વર કરોતિ કર્મ રમ્યાણી મનોજ્ઞાની ચન પ્રભુ. રાજા પરીક્ષિતે પૂછ્યું ફરીથી. કોને? સુખદેવજી મહારાજ. રાજા પરીક્ષિતે પૂછ્યું કે હે પ્રભુ, સર્વશક્તિમાન ભગવાન શ્રી હરિ અનેક અવતાર ધારણ કરીને ઘણી સુંદર અને સાંભળવામાં મધુર એવી લીલાઓ કરે છે. પરીક્ષિત રાજાનો પ્રશ્ન અહીંયા સુખદેવજી મહારાજને છે કે આવી રીતનો શ્રી હરિ અવતાર ધારણ કરીને અનેક પ્રકારની લીલાઓ કરે છે, તે બધી મારા હૃદયને અત્યંત પ્રિય લાગે છે. શરૂઆતથી જે લીલાઓની શરૂઆત કરી, બરાબર ને, તો એ મારા અંતઃકરણને પ્રિય લાગે છે. લીલાઓના શ્રવણ માત્રથી ભગવત સંબંધી કથાઓમાં અરુચિ અને વિવિધ વિષયોની તૃષ્ણા નષ્ટ થઈ જાય છે. મનુષ્યનું અંતઃકરણ તરત જ શુદ્ધ થઈ જાય છે. ભગવાનના ચરણોમાં ભક્તિ અને તેમના ભક્તજનોમાં પ્રેમ પણ પ્રાપ્ત થઈ જાય છે. જો તમે મને તેના શ્રવણનો અધિકારી સમજતા હોય તો
ભગવાનની જે મનોહર લીલાઓનું વર્ણન જે તમારા પિતા એટલે કે વ્યાસ, બરોબર ને, કે વ્યાસે તમને જે આખી જે ભગવાન કૃષ્ણની લીલાઓ જે સમજાવી એ લીલાઓ તમે આગળ મને સમજાવો. આમ કોને માગણી કરી છે? રાજા પરીક્ષિતે અત્યારે સુખદેવજી પાસે માગણી કરેલી છે કે આ લીલાઓ, આ મધુર ગાન મધુર કાવ્ય સાંભળતા મારા કાન તૃપ્ત થતા નથી. ઘણી પ્રકારની ભગવાનની અવતાર લીધા પછીની જે લીલાઓ છે એ લીલાઓથી મારું મન, મારી બુદ્ધિ, મારી ઇન્દ્રિયો ધીમે ધીમે પવિત્ર થતી જાય છે. તેથી તમને જો વાંધો ન હોય અને તમને જો અનુકૂળ હોય તો હજી મને આ લીલાઓ સંભળાવો, મારા કાન તૃપ્ત થતા નથી. આવો પ્રશ્ન રાજા પરીક્ષિતે ગંગા મૈયાના પવિત્ર કિનારા ઉપર સુખદેવજી મહારાજને કીધો છે. આ ભગવાનની તેજ મનોહર લીલાઓનું વર્ણન કરો. ભગવાન શ્રી કૃષ્ણે મનુષ્ય લોકમાં પ્રગટ થઈને મનુષ્યોના સ્વભાવનું અનુસરણ કરતા રહીને જે બાળ લીલાઓ કરી છે તે ખરેખર અદ્ભુત છે. તેથી તમે તેમની બીજી અનેક પ્રકારની જે કાંઈ લીલાઓ કરી હોય એ તમે મને સંભળાવો. અહીં માગણી કરેલી છે, બરોબર ને, કે તમે મારા કાન તૃપ્ત થતા નથી, એમ કરી અને આ લીલાઓની શરૂઆત કરે છે. સુક ઉવાચ, સુખદેવજી બોલ્યા કે હે રાજા પરીક્ષિત, એકવાર ભગવાન શ્રી કૃષ્ણને પડખું બદલવા અંગેનો અભિષેક ઉત્સવ મનાવવાની તૈયારીઓ ચાલતી હતી. ગોકુળની અંદર આવી રીતની અનેક પ્રકારની ભગવાને જે લીલા કરી એમાં તમને હું આ બે પ્રસંગ અત્યારે સમજાવું છું. એમ કરી અને સુખદેવજી મહારાજ કહે છે કે ગોકુળની અંદર આવી રીતનો અલકે પડખું શ્રી કૃષ્ણનો પડખું બદલવા અંગેનો અભિષેક ઉત્સવ મનાવી રહ્યા હતા. તે જ દિવસે શ્રી કૃષ્ણ જન્મ નક્ષત્ર પણ હતું. ઘરમાં ઘણી સ્ત્રીઓની ભીડો પણ હતી. મંગળ ગીતો અને વાજિંત્રો અને વિપ્રોના મંત્રોચ્ચાર સાથે તે સ્ત્રીઓની વચ્ચે ઊભા રહીને યશોદાજીએ શ્રી કૃષ્ણનો અભિષેક કર્યો. બરાબર, આ નક્ષત્ર છે એમાં આવી રીતની એક લીલા કરવાની હતી, એનો આવી રીતનો અભિષેક કર્યો. નંદરાણી યશોદાજીએ બ્રાહ્મણનું પૂજન કરી ખૂબ સન્માન કર્યું. તેમને અન્ન, વસ્ત્ર, માળા, ગાયો વગેરે મન વાંછિત પદાર્થો દાનમાં આપ્યા. જ્યારે યશોદાજીએ તે બ્રાહ્મણો દ્વારા સ્વસ્તિ વાચન કરાવીને લાલાનું સ્નાનાદિત કાર્ય સંપન્ન કર્યું ત્યારે તેમણે જોયું કે લાલાને નિંદ્રા આવી રહી છે. આ લાલા ઉપર આવી રીતનું એનો સુંદર શરીરને આવી રીતનું સ્વસ્તિ વાચન કરીને સ્નાન કરી અને શુદ્ધિકરણ માટે બ્રાહ્મણો આવ્યા એને સ્વસ્તિ વાચન કર્યું. કોઈ પણ જગ્યાએ પવિત્ર કાર્યનો આપણે શુભારંભ કરતા હોય છે ત્યારે આવી રીતનું સ્વસ્તિ વાચન થતું રહેલું છે. ભગવાન વિઘ્નેશ્વરને યાદ કરી અને આપણે કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ છીએ. અહીંયા પણ વેદવ્યાસ જેવા મહાપુરુષ લખે છે અને સુખદેવજી મહારાજ અત્યારે પરીક્ષિત રાજાએ પૂછ્યું સાંભળતા મારા કાન તૃપ્ત થતા નથી, તો આગળની જે કાંઈ લીલાઓ એ લીલાનો તમે મને આવી રીતનું શ્રવણ કરાવો. તેથી અહીંયા સુખદેવજી મહારાજ શ્રવણ કરાવતા કહે છે કે આવી રીતના નક્ષત્રની અંદર નંદરાણી યશોદાજીએ બ્રાહ્મણોનું પૂજન કર્યું. કારણ કે સ્વસ્તિ વાચન કરવાનું હોય એટલે બ્રાહ્મણોની હાજરી ખૂબ જ જરૂરી છે. મંત્રો બોલે, મંગળ ગાન ગવાતા હોય, સુંદર મજાના શ્લોકો અથવા આવી રીતના વેદોક્ત બધી વાતો થતી હોય તો એ બધી અત્યારે પ્રારંભ થઈ ચૂક્યો છે. એટલે કે બ્રાહ્મણોનું ખૂબ સન્માન કર્યું. તેમને અન્ન, વસ્ત્ર વગેરે ગાયો મનવાંછિત પદાર્થો દાનમાં આપ્યા. જ્યારે યશોદાજીએ તે બ્રાહ્મણો દ્વારા સ્વસ્તિ વાચન કરવાની લાલાનું સ્નાનાદિત કાર્ય પણ સંપન્ન કરી લીધું. તેમણે જોયું કે લાલાને નિંદ્રા આવી રહી છે, તેને ધીરેથી સુવાડી દીધો. હળવેકથી પારણાની અંદર સુવાડી દીધો. થોડી વારમાં શ્યામ સુંદરે આંખો ખોલી ત્યારે તેઓ સ્તનપાન માટે રડવા લાગ્યા. કારણ કે યશોદા અને આવેલી ગોપીઓ હતી એ તો આ ઉત્સવની અંદર આડેહવળી બધી રોકાઈ ગઈ હતી. યશોદાને એમ થયું કે પારણામાં લાલાને મેં સુવાડી દીધો છે, હવે હું મારા નાના મોટા અધૂરા જે કાંઈ કામ છે ને ઉત્સવમાં કાંઈ તોરણ કરવાના હોય, રંગોળી કરવાની, વાળી સોળીને આંગણા સાફ કરવાના હોય તો એની અંદર યશોદા અને ગોપી બધી કામની અંદર લાગી ગઈ છે. લાલાએ આંખ ખોલી
તો એને સ્તનપાન કરવાની ઈચ્છા થઈ. અહીં વેદવ્યાસ લખે છે કે આવી રીતની સ્તનપાન કરવાની ઈચ્છા થઈ. થોડી વારમાં શ્યામ સુંદરે આંખો ખોલી ત્યારે તેને સ્તનપાન માટે ઈચ્છા થઈ અને રડવા લાગ્યા. તે સમયે મનસ્વીની યશોદાજી ઉત્સવમાં આવેલા વ્રજવાસીઓના સ્વાગતની અંદર વ્યસ્ત હતા. એણે કાંઈ લાલાનો અવાજ સાંભળ્યો નહીં. એટલા બધા ત્યાં આ બધા આંગણાની અંદર બધા ભેગા થયા હતા અને કોલાહલની અંદર યશોદાજીએ આવી રીતનો બધાની અંદર મળી ગયા એટલે લાલો ભૂલાઈ ગયો. અને લાલો ભૂલાઈ જાય છે ત્યારે કેવી ઘટના ઘટે છે. કોઈ પણ આ સાંસારિક જીવન માટે ખૂબ જ સરસ વાત વેદવ્યાસે ભાગવતની અંદર લખ્યું છે. મન જ્યારે લાલામાંથી મુક્ત થાય અને સગા સંબંધીઓમાં જ્યારે મન આવી રીતનું થાય છે ત્યારે લાલો કેવી લીલા કરે છે એનું સુંદર મજાનું વર્ણન ભાગવતકાર વેદવ્યાસે અહીંયા 7મા અધ્યાયની અંદર બહુ સરસ રીતે કર્યું છે. રડવા લાગ્યા. તે સમયે મનસ્વીની યશોદાજી ઉત્સવમાં આવેલા વ્રજવાસીઓમાં સ્વાગત કરવામાં વ્યસ્ત હતા અને લાલો ભૂલાઈ ગયો. લાલામાંથી મન નીકળી ગયું અને સગા સંબંધી ઉત્સવમાં જે ભેગા થયા હતા એની અંદર યશોદાનું મન જતું રહ્યું. તેથી તેમણે શ્રી કૃષ્ણના રડવાનો અવાજ ન સાંભળ્યો. ત્યારે શ્રી કૃષ્ણ રડતા રડતા પોતાના પગ ઉછાળવા લાગ્યા. પારણામાં સૂતા હતા અને ભૂખ લાગેલી હતી. સ્તનપાન કરવાની ઈચ્છા થઈ. અવાજ માર્યો પણ યશોદા માતા એટલા કામની અંદર વ્યસ્ત થઈ ગયા હતા. કોલાહલની અંદર આ લાલાનો અવાજ એને સંભળાણો નથી એમ કે એવું લાગે. શ્રી કૃષ્ણે એક ગાડાની નીચે સુવડાવ્યા હતા. ક્યાં સુવડાવ્યા હતા? ગાડું હતું. એ ગાડું પાછું તૂટેલ હતું. ને ઘણીવાર આપણે ઘેરે ગાડા હોય ને વ્હીલને કાંઈક થઈ ગયું હોય તો આપણે ટેકા મૂકીને ઘણીવાર આવી રીતનું રાખીને પછી એને રિપેર કરતા હોય છે. અહીંયા પણ આ ઘટના વેદવ્યાસ લખે છે કે જે ગાડા નીચે ભગવાન કૃષ્ણનું પારણું યશોદાએ બાંધ્યું હતું એ પારણું પણ ગાડું પણ તૂટેલું હતું. એટલે 2-4 ટેકા મૂકીને ગાડાનો આધાર રાખીને એને ઊભું રાખેલું હતું. બધી કાંઈ સામગ્રી જે કાંઈ હતી ઉત્સવ માટેની જે કાંઈ સામગ્રી હતી ને એ બધી પણ એની નીચે હતી. પારણાની અંદર આવી રીતના બાલકૃષ્ણ લાલો સૂતો છે. સ્તનપાન કરવાની ઈચ્છા થઈ છે પણ કોઈએ અવાજ સાંભળ્યો નહીં. એટલે ધીમે 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 એ પારણામાંથી રડતા રડતા આ કનૈયો બહાર નીકળી ગયો. એવું વર્ણન એ વેદવ્યાસે કર્યું છે. એટલે કે રડતા રડતા પોતાના પગ ઉછાળવા લાગ્યો. શ્રી કૃષ્ણને એક ગાડાની નીચે સુવાડવામાં આવ્યા હતા. તેમના ચરણ હજી લાલ લાલ કૂપળા હતા. જેવા અત્યંત કોમળ અને નાના નાના હતા. પરંતુ તે નાનકડો પગ લાગતા જ વિશાળ સગડો એટલે કે ગાડું ઊંધું પડી ગયું. શું કહ્યું? સટ્ટાસુરની અહીં વાત આવે છે બરાબર કે આવી રીતના એને સ્તનપાન કરવાની ઈચ્છા થઈ. આજુબાજુ કોલાહલ હતો. યશોદા માતાએ પોતાની આવી રીતનો અવાજ સાંભળ્યો નહીં. તેથી ઘોડિયાની અંદર આવી રીતના પગ ઉછાળવા લાગ્યા અને ઉછાળતા ઉછાળતા નીચે પડી ગયા. અને નીચે પડ્યા હતા તો ગાડાને જરીક આવી રીતનો સટ્ટાસુરીને આપણે સકટ એટલે ગાડું એમ એટલે કે આવી રીતનો પગ લાગતા વિશાળ સકડો ગાડું ઊંધું થઈ ગયો. અહીં કદાચિત એકવારનું તાત્પર્ય ત્રીજા મહિનાના જન્મ નક્ષત્ર યુક્ત સમયથી છે. તે સમયે શ્રી કૃષ્ણની ઝાંખીનું આ પ્રમાણે વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણની અહીંયા લીલાઓની ઝાંખી કરવાનું વેદવ્યાસ લખે છે કે અહીં પ્રામાણિક પ્રયત્ન કરવામાં આવ્યો છે. સ્નિગ્ન પશ્યતિ સેમ્યાસી ભુજયો ગુચુહાસય મધુરમ ચ કુચિત્વારી લાભ સદાયસી. સ્નેહથી ઉભરાતી ગોપીઓને આંખ ઉગાડીને જુએ છે અને હસે છે. બંને હાથ વારંવાર હલાવે છે. ખૂબ મધુર સ્વરથી થોડું થોડું મધુર ગણગણે છે. ખોળામાં આવવા માટે લલચાય છે. કોઈ વસ્તુને લઈને તેમાં રમવા લાગી જાય છે અને ન મળે તો રડે છે. ક્યારેક દૂધ પીને સૂઈ જાય છે અને પછી જાગીને બધાને આનંદિત કરે છે. હિરણ્યાક્ષપીનો પુત્ર હતો ઉત્કર્ષ. હવે આ ગાડા માટે જે વર્ણન કર્યું છે વેદવ્યાસે એનું થોડું કાંઈ વિવરણ કરે છે કે હિરણ્યાક્ષનો પુત્ર હતો ઉત્કલ. તે બહુ બળવાન અને તગડો હતો. એકવાર યાત્રા કરતી વેળાએ તેણે લોમસ ઋષિના આશ્રમમાં વૃક્ષોને ચગદી નાખ્યા. શ્રી લોમસ ઋષિ
એ ક્રોધિત થઈને તેને શાપ આપી દીધો, અરે દુષ્ટ, જા તું એટલે કે દેહ રહિત થઈ જાય, દેહ રહિત થઈ જા. સાપની કાંસળીની જે ઋષિના ચરણોમાં તે પડી ગયો અને પ્રાર્થના કરવા લાગ્યો, હે કૃપાનિધિ, મારા પર તમે કૃપા કરો, મારાથી જે કાંઈ કૃત્ય થઈ ગયું છે હવે મારા ઉપર કૃપા કરો. મને આપના પ્રભાવનું જ્ઞાન ન હતું, મારું શરીર પાછું આપો. લોમજી પ્રસન્ન થઈ ગયા. મહાત્માઓનો શાપ પણ વરદાન બની જાય છે. તેમણે કહ્યું કે વૈવસ્વ મન્વંતરમાં શ્રી કૃષ્ણના ચરણ સ્પર્શથી તમારી મુક્તિ થઈ જશે. તે જ અસુર ગાડામાં આવીને બેસી ગયો હતો. તેથી અહીં શકટાસુર શબ્દ વાપર્યો છે. કેવો? શકટાસુરનો અહીંયા ચોખવટ કરતા આ કહે છે કે ગાડામાં આવીને બેસી ગયો હતો અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણ સ્પર્શથી આ મુક્ત થઈ ગયો હતો. મૂળ વાત હતી લોમસ ઋષિની, એના શ્રાપથી આવી રીતનો થઈ ગયો. આજીજી કરી ત્યારે અહીંયા લોમસ ઋષિએ કીધું કે ભાઈ કૃષ્ણ જે વખતે અવતાર લઈને જ્યારે આ પૃથ્વી ઉપર આવશે ને ત્યારે તને આવી રીતનો તારો મોક્ષ ઉદ્ધાર થશે. એટલે ભગવાન રડતા રડતા ગાડા પાસે જાય છે. ટેકાથી ટેકવેલા ગાડા છે, એને જરીક આવી રીતનો પગ અડે છે, ગાડું ઊંધું પડી જાય છે. અંદર રાખેલા જે કાંઈ બાંધેલા કાંઈ નાની મોટી માટલીની અંદર જે ઉત્સવ માટે જે કાંઈ પદાર્થો લાવ્યા હતા એ બધા થોડાક અનામત રહ્યા અને થોડાક ઢોળાઈ ગયા. તે સકડા ઉપર દૂધ, દહીં વગેરે અનેક રસોથી ભરેલી માટલીઓ હતી અને બીજા વાસણો રાખેલા હતા. તે બધા ફૂટી ગયા અને ગાડાના પૈડા અને ધૂરી છૂટા પડી ગયા. તેની ધૂંસરી પણ છૂટી પડી ગઈ. ભગવાન લાલાનો પગ લાગ્યો એટલે ગાડું તો ખાલી ટેકાવેલું હતું. ટેકાવેલું ગાડું હોય એને થોડું ઘણું લાગે તો એ ઝડપથી આવી રીતનું એનું થઈ જાય છે. તો એ આ વેદવ્યાસે લખ્યું છે. પડખું બદલવાના ઉત્સવમાં જેટલી પણ સ્ત્રીઓ આવી હતી તે બધી અને યશોદાજી અને રોહિણીજી, નંદબાવા અને ગોપીજનો આ વિચિત્ર ઘટનાને જોઈને આકુળ વાકુળ થઈ ગયા કે આ નાનું એવું બાળક હજી તો કેટલા થોડાક દિવસનું થયું છે અને એનો પગ લાગ્યો ને આટલું મોટું ગાડું ઉથલી ગયું. એટલે આમ તેમ આવી રીતના થવા લાગ્યા. તેઓ પરસ્પરસ કહેવા લાગ્યા, અરે આ શું થઈ ગયું? આ ગાડું પોતાની મેળે કઈ રીતે ઊંધું પડી ગયું? તેઓ આનું કોઈ કારણ નક્કી ન કરી શક્યા. ત્યાં રમતા બાળકોએ ગોપીઓને કહ્યું કે આ કૃષ્ણે રડતા રડતા પોતાના પગની લાતથી તેને ઉલટાવી નાખ્યું. એમાં કોઈ સંદેહ નથી, પરંતુ ગોપજનોએ તેને બાળકોની લાત માનીને તેના પર વિશ્વાસ ન કર્યો. બરાબર જ છે. તે ગોપજનો આ બાળકના અનંત બળને જાણતા હતા નહીં. ભગવાન લીલા કરવા માટે આવ્યા છે એટલે જેવો સમય જેવી રીતની ઘટનાઓ ઘટે છે એ પ્રમાણે પોતાની લીલાઓ ચાલુ રાખી છે. યશોદાજીએ માન્યું કે કોઈ ગ્રહ વગેરેનો ઉત્પાદ છે. તેમણે પોતાના રડી રહેલા લાડલા લાલને ખોળામાં લઈને બ્રાહ્મણ પાસે વેદ મંત્રો અને શાંતિપાઠ કરાવ્યો અને પછી તેઓ શ્રી કૃષ્ણને સ્તનપાન કરવા લઈ ગયા. બરાબર ને? તો આવી રીતનું આ યશોદા આવે છે, જોવે છે કે મારા બાળકે આટલું મોટું પરાક્રમ કર્યું છે એટલે ક્યાંક બીજા લોકોની નજર લાગે નહીં. આપણા પણ જૂના કાળના જે બહેનોને માળીઓ હોય ને એ પણ આજની તારીખમાં ઘણીવાર આ કરતા હોય છે. બરાબર ને? કે જેવી રીતનો કંઈ પરાક્રમ કરીને આવે, કાંઈ આવી રીતનું ઘટનાઓ ઘટે ને ત્યારે પણ એને કે ઉમરામાં ઊભો રહે એમ કરીને મરચાની ધુવાડી આપી આ કરતા હતા. યશોદાજીએ પણ એ જ કર્યું કે આટલું મોટું સાહસ અને આટલા મોટા ગાડાને જેણે ઊંધો નાખ્યો છે અને કદાચ આ રાક્ષસ એને બાલકૃષ્ણ હજી એકદમ નાના હતા એટલે આટલું મોટું ગાડું હોય એને રાક્ષસ જેવું લાગ્યું. કેવું? આજ આવું પણ થાય ને. તો આ ઘટના વેદવ્યાસ લખે છે કે આવી રીતની એની નજર ઉતારી, શાંતિપાઠ કર્યો, મંત્રો બોલ્યા અને આવી રીતના પોતે સ્તનપાન કરવા માટે લઈ ગયા. ગોપજનોએ પછી ગાડાને સીધું કરી દીધું અને પહેલાંની જેમ તેના ઉપર બધી સામગ્રી પાછી મૂકી દીધી. બ્રાહ્મણોએ હવન કર્યો અને દહીં, અક્ષત, કુશ અને જવથી ભગવાનને તે ગાડાનું પૂજન પણ કર્યું. કે બરોબર ને? કે જે ગાડાની નીચે ભગવાનને જે ઘોડિયાની અંદર પારણામાં સુવાડ્યા હતા એ ગાડાનું પણ પૂજન કર્યું. જે કોઈના ગુણ દોષમાં દોષ કાઢતા નથી, જૂઠું બોલતા નથી,
દંભ, ઈર્ષા અને હિંસા કરતા નથી તથા અભિમાની રહિત છે તેવા સત્યશીલ બ્રાહ્મણોના આશીર્વાદ ક્યારેય નિષ્ફળ જતા નથી. આવા જે બ્રાહ્મણો હોય છે એ બ્રાહ્મણોના આશીર્વાદ ક્યારેય નિષ્ફળ જતા નથી. એ બ્રાહ્મણો ગમે ત્યારે ગમે એટલા આશીર્વાદ આપે તો એ આશીર્વાદ સફળ થાય. દાખલા તરીકે અહીં લોમસ ઋષિની વાત કરી તો લોમસ ઋષિની જે વાત કરી છે એની અંદર એના જે આશીર્વાદ છે એ આશીર્વાદથી પાછું અહીંયા ગાડાના રૂપની અંદર શું કહેવાય રાક્ષસ આવી ગયો કે ભાઈ આ કાળમાં તો નહીં પણ ભગવાન જ્યારે અવતાર લઈને આવશે ને ત્યારે તારો ઉદ્ધાર થશે. તે આવી રીતના વૃક્ષોને ઘણી નુકસાની પહોંચાડી છે. તેથી મારા મોઢામાં નીકળેલો જે શબ્દ છે એ શબ્દ ક્યારેય ખોટો પડતો નથી. એમ એટલે કે વિપ્રમંદ્ર વિદો યુક્તા સ્થૈર્યા પ્રોક્તાસ્તવાસીસ તામ નિષ્ફલા ભવિષ્યંતિ ન કદાચિત દસ્તતિ. સ્કંદ 10 અધ્યાય 7 અને 17માં શ્લોકની અંદર અહીંયા વેદવ્યાસ લખે છે અને બ્રાહ્મણનું મહત્વ સમજાવતા આ શ્લોકમાં કહે છે. શું કહે છે કે વિપ્રા મંત્ર દેહોત યુક્તા સ્થૈર્યો પ્રોક્તસ્ત વાસીસ. એનો અર્થ થાય એ વાત સ્પષ્ટ છે કે જે વેદવેતા અને સદાચારી બ્રાહ્મણ હોય છે તેમના આશીર્વાદ ક્યારેય નિષ્ફળ જતા નથી. જે સદાચારી જે બ્રાહ્મણો હોય છે જે બ્રહ્મને મેળવવા માટે અથવા બ્રહ્મને સમાજમાં સ્થિર કરવા માટે જે બ્રાહ્મણો પ્રયત્ન કરે છે એ બ્રાહ્મણોના શબ્દો ક્યારેય આવી રીતના વિફલિત થતા નથી. એટલે કે એ વાત સ્પષ્ટ છે કે વેદવેતા અને સદાચારી બ્રાહ્મણો હોય છે તેમના આશીર્વાદ ક્યારેય નિષ્ફળ જતા નથી. એમ ભાગવતકાર આ 17મા શ્લોકની અંદર આ વાતો લખે છે કે આ વાત સ્પષ્ટ છે કે જે વેદવેતા અને સદાચારી બ્રાહ્મણ હોય છે તેમના આશીર્વાદ ક્યારેય નિષ્ફળ જતા નથી. બરોબર. આ શ્લોકની અંદર વેદવ્યાસે કીધું છે. આ બ્રાહ્મણ વર્ગ એટલે કોણ તેનો વિચાર ભાગવતકારે સ્કંદ આવી રીતના 10 અને અધ્યાય 7ની અંદર અહીંયા 17મા શ્લોકની અંદર આ વિચાર વેદવ્યાસે કર્યો છે. જેમના જીવનમાં ભક્તિની શીતળતા આવી છે. અહીં બ્રાહ્મણોનું વર્ણન કરતા વેદવ્યાસ લખે છે કે જેના જીવનમાં ભક્તિથી શીતળતા આવી છે, જે કર્મયોગથી તેજસ્વી થયા છે. ભક્તિથી શીતળતા આવે, કર્મયોગથી તેજસ્વી થયા છે, જે તપી ગયેલા મનને ઠંડક આપે છે. બ્રાહ્મણ કેવા છે? તપી ગયેલા મનને ઠંડક આપે છે. આવા બ્રાહ્મણનું વર્ણન 10મા સ્કંદની અંદર અધ્યાય 7 અને 17મા શ્લોકની અંદર વેદવ્યાસે કર્યું છે. તપી ગયેલી બુદ્ધિને આનંદ આપે છે, તપી ગયેલી વાસનાને શાંત કરે છે, મરેલા મનને ઉત્સાહિત કરે છે, કર્તવ્ય મૂઢ બુદ્ધિને ચાલતી કરે છે. આવા બ્રાહ્મણનું સદાચારી બ્રાહ્મણ વેદવેતા બ્રાહ્મણનું વર્ણન કરે છે કે વેદવેતા બ્રાહ્મણ અને સદાચારી બ્રાહ્મણ કેવો હોય એનું સુંદર મજાનું વર્ણન કર્યું છે. ખાલી હાથમાં ખડીયો લઈ અને શ્રાવણ મહિનાની અંદર ઘરે ઘરે આવી રીતના માગવા માટે જાય એની વાત કરતા નથી. જેણે આ બધા ગુણો પોતાના જીવનમાં લાવી અને એવી રીતનું જીવન બનાવવાનો પ્રયત્ન કર્યો છે એનું વર્ણન વેદવ્યાસ ભાગવતની અંદર કરે છે. જેમના જીવનમાં ભક્તિની શીતળતા આવી છે, જે કર્મયોગી છે, આવા તેજસ્વી અને દિવ્ય બ્રાહ્મણનું વર્ણન અહીં ભાગવતકારે કર્યું છે. નિયંત્રિત થયેલી ભાવનાને હૂંફ આપે છે. બરાબર ને? કે નિયંત્રિત થયેલી બુદ્ધિને હૂંફ આપે છે, જે વાસનાને દેવી રૂપ આપે છે, તેમના જીવનમાં બ્રહ્મ સાક્ષાત કર્યો છે એવા બ્રાહ્મણ અને સદાચારનું વર્ણન અહીં વેદવ્યાસે આ શ્લોકોની અંદર કર્યું છે. સુંદર મજાના ઘણા બધા શ્લોકોની અંદર અહીંયા બ્રાહ્મણ કેવો હોય, વેદવેતાના સદાચારી બ્રાહ્મણના ગુણો કેવા હોય છે, એની જ્ઞાન કર્મ અને ભક્તિની તેજસ્વી વૃત્તિ કેવી રીતની હોય છે, આ બધી વાતો એને સમજાવે છે. તે તેજોમય અને જ્ઞાનમય છે. આવા વર્ગને એક કાળે બ્રાહ્મણ કહેતા હતા. આવા બ્રાહ્મણનું વર્ણન વેદવ્યાસે ભાગવતની અંદર કરેલું છે. બરાબર? કે જેના જીવનમાં ભક્તિની શીતળતા હોય, જેના જીવનમાં ભક્તિની શીતળતા હોય આવા બ્રહ્મવેદવિદ અને સદાચારી બ્રાહ્મણનું વર્ણન વારંવાર ભાગવતકાર આપને આ સમજાવે છે. માનવી જીવન પશુત્વ અને દેવત્વથી ભરેલું છે. વેદવેતા બ્રાહ્મણ તેમના જીવનમાંથી પશુત્વ કાઢી અને દેવત્વ જે નિર્માણ કરે છે આવા બ્રાહ્મણનું વર્ણન
વેદ વ્યાસે કર્યું છે, બરોબર ને? વેદ વ્યાસે કેનું વર્ણન કર્યું છે કે માણસની અંદર પશુત્વ અને દેવત્વ બંને ભરેલા છે. ખાલી માણસ પશુય નથી અને ખાલી દેવય નથી, પણ બંને મિશ્રિત થયેલો જે માનવ છે એ મિશ્રિત થયેલા માનવની અંદર બ્રાહ્મણ જ્યારે જ્યારે સમાજમાં ફરતો હોય છે ત્યારે માનવની અંદર રહેલું જે પશુત્વ છે એ પશુત્વને બહાર ફેંકી અને દેવત્વ નિર્માણ જે કરે છે એને બ્રહ્મવેતા અને સદાચારી બ્રાહ્મણ કહેવામાં આવ્યો છે. ખાલી આવી રીતનો નહીં, પણ પશુત્વને દૂર કરી અને દેવત્વ નિર્માણ કરી અને દેવ સુધી આ માણસ કેવી રીતનો પહોંચે એના માટેના જે પ્રયત્નશીલ જે વાતો છે એ વાતો વેદ વ્યાસે ભાગવતના 10મા સ્કંધની અંદર લખી છે. એટલે કે વિપ્રા મંત્રો વિદાયુક્ત, બહુ સરસ આ શબ્દ વેદ વ્યાસે લખ્યો છે. વેદવેતા અને સદાચારી જે બ્રાહ્મણ હોય છે તેમના આશીર્વાદ ક્યારેય નિષ્ફળ જતા નથી. ભગવાને કદાચ એના જન્મમાં બાળક ન આપ્યું હોય, પણ જો ઋષિ એવા મળી જાય અને કે ભાઈ હું તને આવી રીતના વચન આપું છું, તારી કે ભાઈ 7 જન્મારા સુધી મારે ક્યાંય સંતાન ન થાય એવું તો મને આવી રીતના ઘણા લોકોએ એને આવી રીતના કીધું, પણ કે મારા આશીર્વાદ છે તારે ત્યાં સંતાન. કહેવાનો અર્થ કે ઋષિઓ પણ ભગવાનની ઉપરવટ જઈ અને ઘણીવાર આવી રીતના કામ કરતા હોય છે. એવા વેદવેતા અને સદાચારી બ્રાહ્મણનું વર્ણન છે. ગમે તે બ્રાહ્મણનું વર્ણન ભાગવતકાર અહીં કરતા નથી એમ કે. એટલે કે બધા પાસે બ્રહ્મ છે, હરામખોરો પાસે પણ બ્રહ્મ છે, પણ જેના જીવનમાં બ્રહ્મ ખીલે, બ્રહ્મ તો ભગવાન તો બધાની અંદર છે તો જ આપણું જીવન ચાલે ને, બરોબર? જે ઘણા બધા પાપ કરતો હોય, પુણ્ય કરતો હોય, સદાચારી હોય, દુરાચારી હોય, પણ બધાની અંદર બ્રહ્મ તો છે જ. પણ બ્રહ્મ ખીલે ક્યાં, ભગવાન ખીલે ક્યાં? તો કે ભગવાન આવા ઋષિઓના જીવનમાં ખીલે છે. જેણે જીવનમાં ભક્તિની શીતળતા લાવવાનો જેણે જેણે પ્રયત્ન કર્યો હોય એવા જીવનની અંદર અહીંયા ભગવાન ખીલે છે. જે કર્મયોગી તેજસ્વી થયા છે, કેવા? જે કર્મયોગી છે, કર્મ કરતાં કરતાં જેણે પોતાનું જીવન તેજસ્વી બનાવવાનો પ્રયત્ન કર્યો છે એવા વેદવેતા અને સદાચાર બ્રાહ્મણનું વર્ણન ભાગવતકાર કરે છે. બધાનું કરતા નથી. બધા પાસે બ્રહ્મ છે, હરામખોરો પાસે પણ બ્રહ્મ છે, પણ જેના જીવનમાં બ્રહ્મ ખીલે, બ્રહ્મ લટકા કરે તેને બ્રાહ્મણ કહેવામાં આવે છે. બ્રહ્મ જેના જીવનમાં લટકા કરે એને જ બ્રાહ્મણ કહેવામાં આવે છે. બધાને બ્રાહ્મણે જન્મ લીધો એટલે નહીં, પણ કર્મયોગ કરીને પોતાનું જીવન તેજસ્વી અને દિવ્ય બનાવવાનો જેણે જેણે પ્રયત્ન કર્યો છે આવા તેજસ્વી બ્રાહ્મણનું, કર્મયોગી બ્રાહ્મણનું, ભક્ત બ્રાહ્મણનું, જ્ઞાની બ્રાહ્મણનું વર્ણન ભાગવતકારે કર્યું છે. જેની અંદર જ્ઞાન, કર્મ અને ભક્તિનો સમન્વય જોવા મળે એવા બ્રાહ્મણનું વર્ણન આ ભાગવતકારે 10મા સ્કંધની અંદર કર્યું છે. આપણે બધા પાસે ખીલી નથી શકતા, પણ એકાદ ગમતી વ્યક્તિ જો આપણી પાસે આવી જાય તો આપણે ખીલી જાય કે નહીં? આપણે એટલે કે મૂંઢની જેમ બેઠા હોય, પણ આપણે ગમતી વ્યક્તિ જો કોઈ આપણી પાસે આવી જાય તો આપણે પણ ખીલી જતા હોઈએ છીએ. આવી રીતે જેના જીવનમાં બ્રહ્મ ખીલે, ભગવાનને રહેવાનું મન થાય તે એટલે બ્રાહ્મણ. પ્રભુને રહેવાનું મન થાય એવું હૃદય બનાવવું મારું, બરાબર? ભગવાનને પણ આવી અને કિલોલ કરવાનું મન થાય, બરોબર, એવું આપણું હૃદય બનાવવું જોઈએ. ભાગવતકાર આપણે આ સમજાવે છે કે આવી રીતે જેના જીવનમાં બ્રહ્મ ખીલે, ભગવાનને રહેવાનું મન થાય તે એટલે બ્રાહ્મણ, બરોબર ને? આ ભગવાન ઘણા બધા પોતાના શું કહેવાય મંદિરો છોડીને ઘણીવાર ભગવાન ભક્તના ઘેરે જઈને કામ કરે છે. આપણે ઘણીવાર કહીએ ને તે નહીં, પણ એકનાથ જેવા મહાપુરુષના ઘેરે આવી રીતના પાણી ભર્યા, વાયદા કર્યા, બરોબર ને, સંજવારી કાઢી, રસોઈ બનાવી, એ ભગવાન ક્યારે કરે? તો કે જે આ બ્રાહ્મણ, તેજસ્વી બ્રાહ્મણો જે ભગવત કાર્ય બ્રહ્મને અથવા બ્રહ્મનો વિચાર લઈને ભગવાનના અંતિમ માણસ સુધી આવી રીતનું પશુત્વ દૂર કરી અને દેવત્વ નિર્માણ કરવાનો જે બ્રાહ્મણો પ્રયત્ન કરે છે આવા ઘરમાં ભગવાન વગર બોલાવે આવીને રહેવા લાગે છે. એકનાથને ઘેરે ભગવાન વર્ષો સુધી 12 વર્ષ સુધી રહ્યા. કેટલા? 12 વર્ષ સુધી રહ્યા. ખબર પડી નહીં. ગિરજાબાઈને અને એકનાથથી બહુ સારો નોકર મળી ગયો છે. એકનાથ ઘણીવાર ગિરજાને પૂછતા, કારણ કે કોઈ નોકર ટકતા હતા નહીં. થોડા દિવસ રહે અને મંડે ભાગવા કે ભાઈ અહીં તો બહુ મોટું કામ છે. આપણે ઘણીવાર હાથી રાખતા હોય ને તો એવી ઘટનાઓ ઘટે. હાથી 2-5 દિવસ રહે અને પછી એમ થાય મરાઈ ગયા, અહીં તો બહુ કાંઈ મેળ પડે એમ નથી. પછી હાથમાં
પાણી લેવાનો લોટો લે અને જાય જાડે ફરવા માટે અને પછી ગોઈતો જડે. આવું થાય કે ન થાય? અહીંયા 12 વર્ષ સુધી અહીંયા ગિરજાબાઈ અને એકનાથના ઘરે ભગવાન રહ્યા છે. ઘણીવાર એકનાથ પૂછે કે ગિરજા, આ નોકર તો કામ બરોબર કરે છે ને? ત્યારે ગિરજાબાઈ ખીલી જાય છે. શું કહે છે? એ વાત જ આવજો. અટાણ સુધી ઘણા બધા નોકરો આવ્યા અને ગયા, પણ આવો નોકર તો ક્યાંય મળે નહીં. એટલું સરસ કામ કરે છે. મારા કરતાં વહેલો ઉઠી જાય, નાહી ધોઈને રસોડામાં આવી જાય. જેટલા લોકોની રસોઈ બનાવવાની હોય તે, પછી ગોદાવરી પાણી ભરવા જવાનું હોય તે કાવડ લઈને પણ જાય છે. પછી તમે જ્યારે પૂજા કરવા માટે બેસો ને, ગિરજા કહે છે, ત્યારે ભગવાન શિવજીને મંદિરમાં તમે જ્યારે ભગવાનની પૂજા કરો ત્યારે ફૂલ લેવા માટે પણ એ જાય છે. જળનો લોટો ભરીને તમને આપી દે છે. બાજુમાં નેપકિન પણ તમારું મૂકી દે. આટલો સરસ કીધા વગર જે કામ કરે છે ને, આવો નોકર અત્યાર સુધી મળ્યો નથી. ખરેખર ભગવાન આપણા નોકર જ છે, પણ આપણે વિચાર ખાલી એકનાથના નોકર બન્યા છે એટલું જ નહીં, આપણા પણ નોકર બનીને આપણી સાથે કામ કરે છે કે નહીં? બરાબર. આપણે એને યાદ કરી નમસ્કાર ન કરીએ અથવા સારું જીવન બનાવવાનો પ્રયત્ન ન કરીએ, પણ છતાંય ભગવાન સવારના પોરમાં આવીને આપણે ઉઠાડે છે કે નહીં? આ ભગવાનનો પ્રેમ છે. ભગવાન કહે છે કે આ તો રાક્ષસી વિચાર કરતો કરતો સૂઈ ગયો છે, હવે આવાને જગાડીને શું ફાયદો? ઉઠશે ત્યારે ઘણું બધું આવી રીતના શું કહેવાય, કૂદાકૂદ કરીને ઘણા લોકોને નુકસાન કરશે. તો એવો સૂતો રહે તો સારું. ભગવાને આવો વિચાર કર્યો નહીં. કાંઈ વાંધો નહીં, આજે નહીં તો આવતીકાલે હું એના વાહમાં હાથ ફેરવીને એને ઉઠાડું. આજ નહીં તો આવતીકાલે પણ સુધરી જશે. એટલે ભગવાન નાલાયક હોય, સાત્વિક હોય, ગમે તે હોય, પણ બધાને રોજ ઉઠાડી અને ભગવાન એના ઉપર હાથ ફેરવીને કહેશે, બેટા ઉઠ. તો વગર બોલાવે ભગવાન આપણે ઉઠાડવા માટે આપણું કામ કર્યું કે નહીં? ભગવાન રોજ આપણા ઘણા બધા કામ કરે છે, પણ આપણે એની નોંધ રાખતા નથી. આપણે એમ થાય મેં કર્યું, મારા સાહસે કર્યું, મારી પાસે આટલી સંપત્તિ હતી એના હિસાબે મેં દાન કર્યું, મારું શરીર સારું હતું. એટલે આપણે બધા કાં પ્રારબ્ધ ઉપર, કાં તો આપણી મહેનત ઉપર, કાં તો આપણી બુદ્ધિ અને અક્કલ અને હોશિયારી ઉપર કાંઈક સારું થાય ને, તો આપણે કે ભાઈ તો બુદ્ધિ ચલાવી, પુરુષાર્થ કર્યો, સાહસ કર્યું, એટલે અમારા ઘરે આટલું મોટું સંપત્તિ આવી છે. આપણામાં ને સંતોમાં આટલો ફરક છે. સંતો પાસે પણ આપણને જે મળતી રહેલી જે વાતો છે ને, એ સંતોને પણ મળતી રહેલી છે, મહાપુરુષોને મળે છે. અને મહાપુરુષને પૂછી કેમ છે ભાઈ, બધું કેમ છે? તો કે આ ભગવાન બધું અમને મોકલતો રહેલો છે. ભગવાનની કૃપાથી અમે મહેનત તો બધા કરે છે, બધાને આવી રીતનો સંયોગ પ્રાપ્ત થતો નથી. અમને થયો છે એનું કારણ શું છે? કે ભગવાનની કૃપા છે. એટલે ભગવાન બધાના જ કામ કરતા રહેલા. ત્યાં વેદવ્યાસ લખે છે કે આવા વેદવેતા અને આવી રીતના સદાચારી જે બ્રાહ્મણો છે એનો કર્મયોગ સતત ચાલુ હોય છે. એ સતત સમાજમાં ભક્તિના વાવેતર કરતા રહેલા છે. એનું જે જીવન જે આખું છે ને, એ કર્મયોગ જ્ઞાનથી ભરેલું અને સતત આવી રીતના ફરતા રહેલા હોવાથી એવા લોકોના આશીર્વાદ કોઈ દિવસ ફેલ જાતા નથી. આવી રીતે જેના જીવનમાં બ્રહ્મ ખીલે, ભગવાનને રહેવાનું મન થાય તે એટલે બ્રાહ્મણ. એકનાથના ઘેરે ભગવાન 12 વર્ષ સુધી આવી રીતના નોકર તરીકે રહીને કામ કર્યા હતા. આવા વેદવેતા સદાચારી બ્રાહ્મણને જમાડવા તેને જ બ્રહ્મ ભોજન કહેવામાં. ગમે તે બ્રાહ્મણને પકડી લાવીને તમે જમાડી જો તો એને બ્રહ્મ ભોજન કહેવાતું નથી. બ્રહ્મ ભોજન કોને કહેવાય? કે જેણે પોતાનું મન, પોતાની બુદ્ધિ, પોતાની ઇન્દ્રિય, પોતાને મળેલી બુદ્ધિ શક્તિ, વિત્ત શક્તિ અને શરીર શક્તિ, આ ત્રણ શક્તિ ભગવાનની લીલા સાંભળ્યા પછી અંતિમ માણસ સુધી ભગવાનના વિચારો જાય, ભગવાનની લીલાનો વિસ્તૃત કરવાનો જે લોકો પ્રયત્ન કરે છે, આવા લોકોને જમાડવા એને બ્રહ્મ ભોજન કહેવામાં. એટલે ભગવાનના માટે જેણે પોતાની શક્તિ, બધી શક્તિ પ્રભુના માટે જેણે વાપરી છે. એટલે કહે છે બ્રહ્મ ભોજનનું મહત્વ પણ અહીંયા વેદવ્યાસ આપણે સમજાવે છે. આવા વેદવેતા સદાચારી બ્રાહ્મણને જમાડવા તેને જ બ્રહ્મ ભોજન કહેવાય છે. બ્રાહ્મણની એક મોટી પરંપરા છે જેનું હિમાલય જેવું સ્થાન છે. બ્રાહ્મણોનું કેવું? જૂના કાળના વૈદિક અને સદાચારી બ્રાહ્મણનું વર્ણન કરે છે, ગમે તેનું નહીં. બરાબર ને? કે જૂના કાળમાં બ્રાહ્મણની એક મોટી પરંપરા છે જેનું હિમાલય જેવું સ્થાન છે, જેને કોઈ અડી શકે નહીં એવું એનું સ્થાન છે. આવો બ્રાહ્મણ એને આપણે ભૂદેવ કહીએ છીએ. ભૂ એટલે પૃથ્વી, પૃથ્વી ઉપરના જીવતા જાગતા દેવ એટલે કોણ?
તો કે બ્રાહ્મણ. આવા બ્રાહ્મણનું વર્ણન વેદવ્યાસે ભાગવતની અંદર કરેલું છે. આવો બ્રાહ્મણ ભૂદેવ કહેવાય છે. બ્રાહ્મણ ભોજન એ પવિત્રમાં પવિત્ર વાત છે. બ્રહ્મવેતા બ્રાહ્મણનું મહત્વ ભાગવતકારે સ્કંદ 10 અધ્યાય 7 અને 17મા શ્લોકની અંદર સુંદર મજાનું સમજાવ્યું છે. બ્રાહ્મણ પાસે જઈએ, બ્રાહ્મણના સંસર્ગમાં આવીએ, ઈહ જન્માની જન્માંતર રહેવા, એક વખત બ્રહ્મ સાક્ષાત્કાર થવાનો સંભવ થઈ જાય છે. આવા બ્રહ્મવેતા અને સદાચારી બ્રાહ્મણના સંપર્કમાં જો આવી, જેવો સંગ એવો રંગ આપણે લાગી જાય છે. એની સાથે એનું સતત સાનિધ્ય સેવાથી અહીં શાસ્ત્રકારો લખે છે કે ઘણીવાર બ્રહ્મનો પણ આવા મહાપુરુષ, આવા બ્રહ્મવેતા વેદવેતા બ્રાહ્મણો છે, એના સંગમાં રહેવાથી ક્યારેક આપણે સાક્ષાત્કારનો અનુભવ પણ કરાવી દે છે. આવા બ્રાહ્મણોના સંસર્ગમાં હલેસાનો ઉપયોગ કરવાનો નહીં. એક જ હલેસું મારે તો શું થાય, આપણી હોડી ક્યાં ગોળ ને ગોળ ફરે. તેથી શાસ્ત્રકારો કહે છે કે સંપૂર્ણ પૂર્ણ માનવ જીવન જો દેવત્વ સુધી જો લઈ જવાનું હોય તો બંને હલેસા પાવરફુલ હોવા જોઈએ. આપણી ભાવ ભક્તિ પણ એટલી પાવરફુલ હોવી જોઈએ અને કૃતિ ભક્તિ પણ એટલી પાવરફુલ હોવી. બંને હલેસા હોય તો આપણી હોડી સામે કાંઠે જે આ નિશ્ચિત કરેલો સમય છે અને જે જગ્યા છે ત્યાં આપણી પહોંચી જાય. એક હલેસાથી કોઈથી કામ થાય ને ગાડાને પણ બે પૈડા જોઈએ, બરોબર ને? બે પૈડા વગર ગાડું હાલે. પણ આપણે ઘણીવાર એક જ પૈડાથી હાંકતા હોઈએ અને પછી કહીએ કે ભાઈ અમે 7-8 વર્ષથી બદલા એટલે બેવી છીએ, પણ અમારી અંદરથી આ બધી ઉણપો કેમ દૂર નથી થતી? આપણે એકાગ્ર ચિત્તે ક્યારે સાંભળવાનો પ્રયત્ન કરતા નથી. માંડ એકાગ્ર ચિત્તે આપણે સાંભળવાનો પ્રયત્ન કરી અને સુંદર મજાના ભાગવતના પ્રસંગ ચાલતા હોય તો એવા સમયે કંઈક ને કંઈક વચ્ચે ડિસ્ટર્બ થઈ જાય. કોઈનો ફોન આવે, કોઈને બોલાવા આવે, કોઈને ઈશારા કરે, એટલે આપણા બધાનું મન ક્યાં થાય છે? બધાની એકાગ્રતા તૂટે છે અને જે ભાગવતકાર વેદવ્યાસને જે કહેવાનું છે એમાંથી મન જતું રહે છે અને જ્યાં આવી રીતની ગડબડ થાય છે ત્યાં આપણું મન જતું રહે છે. તેથી ભાગવતકાર કહે છે કે અહીંયા ભગવાન કૃષ્ણએ પારણાની અંદર ઘણીવાર અવાજ માર્યો. દૂધ પીવાની ઈચ્છા હતી, સ્તનપાન કરાવવાની ઈચ્છા હતી, પણ યશોદા અને રોહિણી સહિત જે ગોપીઓ હતી એ તો ભગવાનની અંદર મન કાઢીને આવી રીતના કામમાં લાગી ગઈ. કામમાં લાગી તો ભગવાન પછી રડે કે ન રડે? રડતા એને કહેવાનો અર્થ કે આપણું મન એકાગ્ર કરીને કોઈ પણ વિચારો સાંભળવાનો પ્રયત્ન કરે તો 100% આપણું જીવન દિવ્ય અને તેજસ્વી બની જાય છે. ખટરાંગને 24 કલાકની અંદર મુક્તિ મળી ગઈ એવું ભાગવતની અંદર છે. અહીંયા ભાગવતકાર વેદવ્યાસ અને અહીંયા સુખદેવજી મહારાજ સંભળાવવાળા અને સાંભળવાવાળો પરીક્ષિત અહીંયા ભવિષ્યવાણી ભાગતા આગળના અધ્યાયની અંદર કીધું હતું કે હે રાજા પરીક્ષિત, 7 દિવસ જેવા તારા પૂરા થશે, નાગ તને દંશ દેશે અને તને મુક્તિ મળી જશે. તો 7 દિવસમાં રાજા પરીક્ષિતને મુક્તિ મળી એનું કારણ શું છે? તો કે બધો સાંસારિક, વ્યવહારિક, કૌટુંબિક જે કાંઈ વાત હતી ને એ બધું છોડીને એકાગ્ર ચિત્તે ભગવાનની કથા સાંભળવા માટે બેસી ગયા. એને જો 7 દિવસમાં જો મુક્તિ મળતી હોય તો આપણે પણ મળી શકે છે. પણ આપણે તો વાતની અંદર ઉઠ બેઠ, જાવું ચાલવું, ઈશારા કરવા, મોબાઈલમાં વાત કરવી, પતિ પત્તાને ડિસ્ટર્બ કરવા, આનાથી 2 કલાક સુધી પણ આપણે કામનાને વાસનાને જો છોડી શકતા ન હોય તો આ તો ખાલી કેટલા દિવસ હજી આપણું ભાગવત આલી નથી નહીં. ગમે એટલા વરોને ગમે એટલી જગ્યાએ ગમે એટલા વાર સાંભળો ને તો એમાં કોઈ અસર થતી નથી. ઘણાને પૂછીએ ભાગવત કેટલા વાર, તો કે 10 વાર મેં સાંભળ્યું. તો હજી તો તમે એવા ને એવા છો, હજી 10 વાર સાંભળીને હાથ તો હજી હલતો બંધ થતો નથી, તમારા ઈશારા તો હજી બંધ થતા ને 10 વર્ષથી તમે જો સત્સંગમાં જતા હોય, બરોબર ને? તો હજી આ તો હજી ગયું નથી, સાંભળ્યું એટલું આ કાનેથી આ કાને. તેથી શાસ્ત્રકારો કહે છે કે એવા બ્રાહ્મણોના સંઘમાં માણસે રહેવું જોઈએ કે જે બ્રાહ્મણોના સંઘમાં આવ્યા પછી માણસનું જીવન બ્રાહ્મણત્વ એટલે બ્રાહ્મણત્વનો અર્થ થાય છે કે બ્રહ્મનું કામ કરવાવાળો, ભગવાનનું કામ કરવાવાળો જે વર્ગો છે તેનું વર્ણન અહીં કર્યું છે, બરાબર ને? નહીં તો આપણે એમ થાય કે આપણે બ્રાહ્મણ કુળમાં જન્મ લીધો નથી અને અમારે શું કરવાનું? તો આ બધા નરસિંહ મહેતા છે એ ક્યાં ભાઈ બ્રાહ્મણ કુળમાં, એટલે કે નાગરમાં જ હતા, બરોબર? પછી આવા ઘણા બધા ચરિત્રો આપણા બધા શીખે છે. કોઈ આવી રીતના મોસી હતા, જોડા સીવતા હતા, બરોબર ને?
રોહિતા જેવા એ પણ મુક્ત થયો કે નહીં? પછી કુંભાર માં જન્મેલા કેવા ગોરા કુંભાર, ઈ ક્યાં ભાઈ બ્રાહ્મણને ત્યાં જન્મ્યા હતા. માટલા ઘડતા ઘડતા પણ એને ભક્તિ કરીને ભગવાનના ચરણની અંદર એને સ્થાન મળ્યું કે નહીં? આવી રીતના પાનભાઈ છે, ઘણા બધા સંતો ભારતની અંદર છે કે જે કુળમાં જે પરંપરામાં એને જન્મ મળ્યો, બરોબર, તો એની અંદર એને બ્રહ્મને પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. ભગવાન દરેકના હૃદયમાં ખીલે, દરેકના હૃદયમાં જાય, આવા જે લોકો જે પ્રયત્ન કરે છે એવા બ્રાહ્મણત્વનું મહત્વ અહીં વેદ વ્યાસે ભાગવતની અંદર સમજાવ્યું છે. એટલે કે બ્રાહ્મણત્વનું રક્ષણ કરીને જ વૈદિક ધર્મ ઊભો થયો છે. જેમણે વૈદિક ધર્મ ઊભો કર્યો છે, જેને ટકાયો છે અને આગળ લઈ ગયા છે, તે બ્રાહ્મણોનું હંમેશા પૂજન કરવું જોઈએ. જેણે આ આખો વૈદિક ધર્મ ઊભો કર્યો, એને ટકાવવાનો પ્રયત્ન કર્યો, ટકાવ્યા પછી એ જ ધર્મ જો આગળ જાય, એના માટે જે બ્રાહ્મણો પ્રયત્ન કરતા નથી, આવા બ્રાહ્મણોનું પૂજન કરવાનું આપણી ભારતીય સંસ્કૃતિએ સમજાવ્યું છે કે જે વિચારો જ્યાં પહોંચ્યા નથી ને ત્યાં પહોંચાડવાનો અમે પ્રયત્ન કરશું. એટલે 3 વાતો એ લખી છે. બ્રહ્મને માનવાવાળા બ્રાહ્મણ મારા છે. આમાં બાહ્ય દેખાવ ન ચાલે. આમાં બાહ્ય દેખાવ ચાલે નહીં. આમાં ગોરા કુંભારે કાંઈ બાહ્ય દેખાવ કર્યો નતો. તુકારામ વાણિયા હતા. કેવા વાણિયા હતા? પણ એ ભગવાનના લાડકા દીકરા. તો શાસ્ત્રકારો કહે છે કે વિચિત્ર વેશ ધારણ જે કરે છે, જેની અંદર જ્ઞાનનું ઠેકાણું નથી, કર્મનું ઠેકાણું નથી, ભક્તિનું ઠેકાણું નથી, પણ વેશ ઉપર પોતાને મહાન બનાવવા માટેના જગતમાં ઘણા બધા લોકો પ્રયત્ન કરે છે. આવા લોકો અહીં કહે છે કે એવા વિચિત્ર વેશ જે ધારણ કરીને આપણા સમાજમાં જે લૂંટે છે, એવાના પદમાં ક્યારે પડવું જોઈએ નહીં. જે બ્રહ્મવેતા છે, જે સદાચારી છે, જેને પોતાની ભક્તિ તેજસ્વી બનાવવાનો પ્રયત્ન કર્યો છે, હજારો લોકોના જીવન ખીલવવાનો જેણે પ્રયત્ન કર્યો છે, જેણે રાત દિવસ ન જોતા, સમયને ન જોતા પોતાની સંપૂર્ણ શક્તિ, માણસ ભગવાનથી છૂટો પડેલો જે જીવ છે એ પ્રભુ તરફ પાછો વળે, એના માટે ખુલ્લા પગે એક જ ઉપાણું અને 84 બેઠકો કરી અને 3 વાર પ્રતિષ્ઠા કરી અને જેને સમાજને સુધારવાનો જે પ્રયત્ન કર્યો છે, આવા બ્રહ્મવેત્ત બ્રાહ્મણને માણસે રોજ નમસ્કાર કરવા જે આવા બ્રાહ્મણનું વર્ણન અહીંયા કર્યું છે. ગમે તેવો લગર વગર આવ્યો હોય, બરોબર, એ બ્રાહ્મણની વાત અહીં વેદ વ્યાસ કરતા નથી. આવો તેજસ્વી બ્રાહ્મણ હોવો જોઈએ, જેણે ભક્તિ ઉજાડી છે, જ્ઞાનને સર્વશ્રેષ્ઠ કરવાનો પ્રયત્ન કર્યો છે, ભગવાનથી છૂટો પડેલો જીવ પાછો ભગવાન તરફ વળે, એ ભગવાનની અંદર લીન થાય, એના માટે જે કાંઈ કરવું પડે એ બધું કરવાનો આ મહાપુરુષો, આ આચાર્યો ઘણા પ્રયત્ન કરતા હોય છે. તેથી આવા જે તત્વવેતા, વેદવેતા અને સદાચાર 3 શબ્દ વેદ વ્યાસે વાપરા. સમજવા માટે આવા બ્રાહ્મણ પાસે જવું જોઈએ, એની પાસે બેસવું જોઈએ. આત્મશક્તિ બધામાં છે, પણ જે ભગવાનના થયા છે તેમનામાં આત્મશક્તિ ખીલે. આત્મશક્તિ તો બધામાં છે, બ્રહ્મ તો બધામાં છે, ભગવાન તો બધામાં છે. તેથી તો આપણે વડલા હેઠે આવી છીએ, બરાબર ને? જો અંદરની શક્તિ રજા લઈ લઈએ તો શું થાય? અશ્વની કુમાર ભેગા કે હવે બાપામાં કાંઈ રહ્યું નથી, બરાબર? તો આપણી અંદર આત્મશક્તિ છે, આપણી અંદર બ્રહ્મ શક્તિ છે, આપણી અંદર ભગવાન આવીને આપણા હૃદયમાં નિવાસ કરતા રહેલા છે. પણ અહીં કહે છે કે આત્મશક્તિ બધામાં છે, પણ જે ભગવાનના થયા છે, ભગવાનના લાડકા જે દીકરા થયા છે, એની અંદર વિશેષ પ્રકારની શક્તિ ખીલવી છે. આવા જે બ્રાહ્મણો અને બ્રહ્મતુલ્ય જે વેદવેતાઓ છે, જે બ્રાહ્મણત્વ પોતાનું આવી રીતનો ટકાવવાનો જેણે પ્રયત્ન કર્યો છે, આવા આત્મશક્તિ જેણે ખીલવી છે, એનું ભાગવતની અંદર વેદ વ્યાસે વર્ણન કર્યું છે. કેવા છે? પ્રહલાદ નારદ પરાશર પુંડરીક. આ કેવા છે? વેદવેતા, જેણે ભગવાનને લાડ લડાવ્યા છે, એવા મહાપુરુષો આ ભાગવતની અંદર આવા વાંચો ભાગવતને, એમાં શ્લોક આવે છે. પ્રહલાદ નારદ પરાશર પુંડરીક વ્યાસાંબરા સુક સૌનક ભીષ્મ દાલ્વ્યા રૂકમાન ગદાર્જુન વસિષ્ઠ વિભીષણાદિ પુણ્યાની નામ પરમ ભાગવત સ્મરામિ. આવા જે ભગવાનના લાડકા જે દીકરા બની ગયા છે ને, એને રોજ સવારે ઉઠીને પહેલો નમસ્કાર કરવો જોઈએ. જેણે તિરસ્કાર અને ચૂક છે, પણ તું જો મને આજ્ઞા આપીશ ને તો પણ મને અપયશ મળશે ને તો એ કામ કરવા માટે હું તૈયાર થઈ જાય. લક્ષ્મણે એ કામ કર્યું છે.
જે વખતે અયોધ્યાની અંદર દુર્વાસા પ્રવેશ કરે છે અને એની વાત તો ઘણી મોટી છે. કાળ પુરુષ આવે છે. પહેલા કાળ પુરુષ આવી અને રામને કહે છે કે હવે મારે તમારી જોડે કંઈક અંગત વાતો કરવાની છે અને આ અંગત વાતો જો કરવાની હોય તો આપણા બે જ જણા હોવા જોઈએ. ત્રીજો કોઈ આપણી વાત ન સાંભળે એવી રીતે મારે તમારી સાથે ઘણી બધી વાતો બેઠક કરી અને હવે શું થવાનું છે, કેવી રીતનું થવાનું છે, અંગત વાતો મારે તમારી સાથે કરવી. એમ કાંઈ એક પણ આજ્ઞાનું આણે ઉલ્લંઘન કર્યું નથી. મારા પડસૈયાની જેમ જે રહ્યો છે તો એને જ આપણે અહીંયા દરવાન તરીકે ઊભો રાખી દઈએ એટલે ગમે તેવો માણસ અહીં કાળ પુરુષ અને રામની વાત સાંભળી શકે નહીં. અયોધ્યાની અંદર બને એક ગુપ્ત મીટિંગ અહીંયા કાળ પુરુષ અને રામ કરી રહ્યા છે. રામે લક્ષ્મણને કીધું ગમે તેવા સંજોગો ઊભા થાય પણ અંદર અમારી વાતચીત ચાલતી હોય ત્યાં કોઈને આવવા દેવા. વાતચીત પૂરી થશે એટલે અમે યોગાનુયોગ બધા બારા આવી જશું. આમ કરી અને બંને વાતો ચાલતી રહેલી છે અને એવા વખતે અહીંયા અયોધ્યાની અંદર દુર્વાસા ઋષિ આવે છે. દુર્વાસા ઋષિ આવે છે કે મારે રામનું અત્યારે પૂછવું. અહીં વાતચીત તો પૂરી થઈ ગઈ હતી. દુર્વાસા એકદમ ક્રોધમાં આવી ગયા. જો તું મને અંદર નહીં જવા દે ને તો હું આખી અયોધ્યાને બાળીને ભસ્મ કરી નાખી. લક્ષ્મણ વિચાર કરે છે આખી અયોધ્યા બાળવી એના કરતાં હું જ બળી જાઉં તો શું વાંધો છે. કારણ કે એને ખબર જ હતી કે અહીંથી હું જવા દઉં એટલે મારું મૃત્યુ નક્કી જ છે. બરોબર. તો આવી ઘણી ઘટનાઓ અહીંયા ભાગવતકાર અને રામાયણની અંદર વાલ્મીકે લીધી છે. લક્ષ્મણના જીવનો બીજો પણ પ્રસંગ છે. એણે જોયું કે સીતાજીને સગર્ભમાં આવી રીતના જંગલમાં મૂકવામાં અયોધ્યામાં કોણ છે, બરોબર, કોણ અપયશ લેવા તૈયાર છે. એને બધા તરફ નજર નાખી પણ ક્યાંય કોઈ દેખ. લક્ષ્મણ તરફ એની નજર કે અઘરામાં અઘરું અને ગમે તેટલું એકદમ ખરાબમાં ખરાબ જો કામ હશે ને તો આ જ એક મારો પડસાયો પક્ષીને હાલે છે ને એ એક જ કરી શકે. બીજું ભરતનું કામ નથી. ભાઈ એ તો પ્રેમાળ અને ભાવિક માણસ છે. શત્રુઘ્ન કે એનું કોઈ આ કામ નથી. એ કદાચ આજકાલ પણ આ એક એવો છે કે જે મારી આજ્ઞાનું પાલન કરે. કઠણમાં કઠણ કામ પણ ભગવાન એની પાસે કરાવતા અને સારામાં સારા કામ પણ ભગવાન એની પાસે કરતા. એટલે અહીંયા મહાપુરુષો છે, વેદવેતા જે બ્રાહ્મણો છે એ ભગવાનને રોજ કહે છે કે ભગવાન મારી પાસે જે કાંઈ શક્તિ છે, બુદ્ધિ શક્તિ, વિત્ત શક્તિ એ તારી પાસે મૂકું છું. તારી પાસે મને યશ મળે એવા કામ કરવા હોય તો ભલે. અને ગધેડા ઉપર ટકો બેહાડી ટકો કરીને આખા ગામ કોણ તુકારામ. વાહ રે વાહ, તને ગધેડા ઉપર બેવાની મજા આવે છે નહીં કે શું કે છે? આવી કહેવાનો અર્થ કે વેદવેતા બ્રાહ્મણ કોણ છે તો કે વેદવેતા બ્રાહ્મણ આ છે. ભગવાનને કહે છે કે ભગવાન તમારે અમારી પાસેથી જેવી રીતના કામ કરાવવા હોય ને એવા અમે કામ કરવા માટે તૈયાર છીએ. સાત્વિક માણસ ઘણીવાર હોય અને ઘણીવાર કોઈ લોકો એની નિંદા કરે તો ઘણીવાર ક્રોધે ચડે બે લાપટે મારી છે. ભાઈ મેં આવી રીતનું વર્તન કર્યું નથી, મારું કેરેક્ટર ચારિત્ર નથી અને તું મારા ઉપર કેમ આરોપ કરે છે. ત્યારે અહીંયા આવા મહાપુરુષો કહે છે કે ગમે તેવું અમારું હલકું થાય, અમને લોકો ગમે તેવી રીતના ગણે પણ તારું કલ્યાણ થતું હોય એવા સારા નશા બધા કામ કરવા માટે અમે તૈયાર છીએ. આત્મશક્તિ બધામાં છે પણ જે ભગવાનના થયા છે એમનામાં આત્મશક્તિ છે. આવા લોકોની અંદર આત્મા અને હજારો વર્ષ પછી આપણે એને જ યાદ કરીને મૂળદાસને યાદ કરી, તુકારામને યાદ કરી. શા માટે કરી છે કે આવા અઘરામાં અઘરા કામ જે નથી કર્યા એ પોતાના માથે લઈ લેવા એ કાંઈ સામાન્ય વસ્તુ નથી. અને આ તો ચારિત્રની વાત હતી. બીજી કોઈ પૈસા લેતી દેતી હોય તો એક વાત જુદી છે પણ કેરેક્ટર જેનું લૂઝ થઈ જાય છે ને તો આ ભગવાન કે તારે જેવું લૂઝ કરવું એવું. એક દિવસની વાત છે. એકદા સારોહમારોઢમ લાલયંતી સુતમ સતી ગરિમાણા શિશો વોઢુ ન ગેહે ગિરિકુટ્ટવત ભૂમો નિધાયતમ ગોપી વિસ્મિતા ભાર પીડિતા મહાપુરુષમાદદ્મો જગતામાસ કર્મસુ દૈત્યો નામે તૃણાવર્ત. કેવું? દૈત્યો નામના તૃણાવર્ત કસભૃત્ય પ્રણોદિતિ ચકવાત સ્વરૂપેણ જહારાસીમભર્ક. અહીં વેદવ્યાસ લખે છે અને પરીક્ષિત રાજાને આ પ્રસંગ સંભળાવતા કહે છે
કે હે રાજા પરીક્ષિત, એક દિવસની વાત છે. સતી યશોદા પોતાના પ્રિય લાલને ખોળામાં લઈને રમાડતા હતા. એક દિવસની વાત છે. લાલાને ખોળામાં રાખીને રમાડતા હતા. તેવામાં એકાએક પુત્રનું વજન પર્વત જેટલું વજન થઈ ગયું. કેટલું? લાલાનું વજન કેટલું થઈ ગયું? પર્વત જેટલું, શિખર જેટલું એનું વજન ભારે થઈ જવાથી તેઓ લાલાનો ભાર સહન કરી શક્યા. ખોળાની અંદર લાલન પાલન કરતા સ્તનપાન કરાવતા છે એવું વેદવ્યાસ લખે છે. અને ધીમે ધીમે આ બાળકનો અવાજ એટલું વજનદાર થયું કે યશોદા માતા એના ખોળામાં આ વજન સહન કરી શક્યા નથી. એમ સહન નથી કરી શક્યા. તેમણે ભારથી પીડાઈને શ્રી કૃષ્ણને જમીન ઉપર મૂકી દીધો કે આટલું વજન મારાથી હવે સહન થાય એમ નથી. તેથી ખોળામાંથી લઈ અને જમીન ઉપર મૂકી દીધા. ત્યાર પછી તેમણે ભગવાન પુરુષોત્તમનું સ્મરણ કર્યું અને ઘરના કામમાં લાગી ગયા. એ કે આ વજન હવે મારાથી સહન થતું નથી. ભગવાન પુરુષોત્તમનું સ્મરણ કરી અને ઘરમાં નાના મોટા કાંઈ કામ બાકી રહી ગયા છે તો એ કામની અંદર બાળકને નીચે મૂકી અને લાગી ગયા. તૃણાવર્ત નામનો એક દૈત્ય હતો. તે કંસનો અંગત સેવક હતો. કંસની પ્રેરણાથી જ તે વંટોળિયાનું રૂપ લઈને ત્યાં આવ્યો હતો અને બાળક શ્રી કૃષ્ણને ઉડાડીને આકાશમાં લઈ ગયો એવું ભાગવતકાર વેદવ્યાસ લખે છે. કારણ કે આ ઘણા બધા સેવકોને ઘણા બધા મંત્રીઓ આગળના અધ્યાયમાં આપણે જોતા હતા કે એને તાબડતોબ રાતથી મંત્રીઓની મિટિંગ બોલાવી અને આવી રીતના કૃષ્ણના રૂપમાં કદાચ કોઈ બાળક હશે તો 10 દિવસની અંદર જન્મેલા બાળક જે મારી નાખશું તો એમાં એને થોડીક નિષ્ફળતા મળી. ઘણા બધા બાળકો મળ્યા, મરી ગયા, પણ કૃષ્ણની આંચ આવી નહીં. તેથી કે હજી કદાચ ગોકુળની અંદર આવી રીતની ઘણા બાળકો આવી રીતના નાના મોટા થતા હશે તો એણે કંસે બીજો પ્રયોગ કરી અને તૃણાવર્ત નામના પોતાના સેવકને ગોકુળની અંદર મોકલે છે એવું વર્ણન ભાગવતકારે કર્યું છે. વંટોળિયાનું રૂપ લઈને આવ્યો અને બાળક કૃષ્ણને ઉડાવીને આકાશમાં લઈ ગયો. તેણે ધૂળ રજથી આખા ગોકુળને ઢાંકી દીધું. એટલો પવન આવ્યો, એટલા વંટોળિયા આવ્યા કે આખા ગોકુળ ઢંકાઈ ગયું અને લોકોની જોવાની શક્તિ હરી લીધી. તેના અત્યંત ભયંકર ધ્વનિથી 10 દિશાઓ ગાજી ઉઠી. આખું વ્રજ લગભગ 2 ઘડી ધૂળના અંધારાથી સવાઈ ગયું. બરાબર ને? આટલું 100% થયું. આજના તારીખમાં પણ ઘણા બધા એવા વંટોળિયા દરિયામાંથી બહાર નીકળે છે અને આપણે અનુભવ પણ ઘણીવાર કરતા હોઈએ છીએ. બરાબર ને? એ બધા બિલ્ડિંગો હોય, વૃક્ષો હોય, ધરતીની અંદર કંઈ વસ્તુ પડેલી હોય તો એકની એક વસ્તુ 2, 5, 10 કિલોમીટર સુધી ઉપાડીને પતરા લઈ જાય કે ન લઈ જાય. આપણે થાય કે પતરા અમારા કંઈ ગયા, પણ વંટોળિયાના વેગની અંદર આવી જનારી જે કાંઈ વસ્તુઓ છે એના ઘણા લાંબા સુધી રહી જાય. એટલે આજના કાળમાં પણ આ બધી ઘટનાઓ ઘટે છે કે નથી ઘટતી? ઘટે જ છે. મોટા વાવાઝોડાને જે કાંઈ આવે છે ને એ વાવાઝોડા આવી તો ઘણું બધું. તો આવું રીતનું એક વંટોળિયો અહીંયા ગોકુળની અંદર આવ્યો છે એવું ભાગવતકાર લખે છે. અને તૃણાવ્રત તેનું નામ છે. કેવું? તૃણાવ્રતના નામે આ આવ્યું. આખું વ્રજ લગભગ 2 ઘડી સુધી ધૂળમાં અંજાઈ ગયું. યશોદાજીએ પોતાના પુત્રને જ્યાં મૂક્યો હતો ત્યાં જઈને જોયું તો તે પુત્ર એને ત્યાં દેખાણો નહીં. તે સમયે તૃણાવર્તે વંટોળિયાના વેશમાં એટલી ધૂળ ઉડાડી મૂકી હતી કે બધા લોકો અત્યંત ઉદ્વિગ્ન થઈ અને બેસું થઈ ગયા હતા. તેમને કશું દેખાતું ન હતું. જોરદાર આંધી અને ધૂળની વૃષ્ટિથી પોતાના પુત્રનો પત્તો ન લાગવાથી યશોદાએ બહુ દુઃખ થયું. તેઓ લાલાને યાદ કરીને બહુ શોક કરવા લાગ્યા અને વાછરડા મરી જવાથી ગાયની જે દશા થાય છે તે દશા અત્યારે યશોદાની થઈ ગઈ છે. વજન લાગવાથી લાલાને નીચે મૂકીને પોતાના ઘરકામમાં યશોદા લાગી ગયા હતા. એણે જોયું કે આટલો મોટો વંટોળિયો ગોકુળ ઉપર વ્રજ ઉપર આવ્યો છે તો એને પોતાના બાળકને જ્યાં સુવાડ્યો તો એ જગ્યાએ અહીંયા યશોદાને જોઈ શક્યા નહીં. જેમ ગાયને વાછરડું ન જોવે અને વાછરડાને ગાય ન જોવે ત્યારે બંનેની હાલત કેવી રીતની થાય છે એવી હાલત વેદવ્યાસ કહે છે યશોદાની હાલત એવી થઈ. તેઓ જમીન પર પડી ગયા. વંટોળિયો શાંત થતાં જ્યારે આંધીનો વેગ ઓછો થઈ ગયો ત્યારે યશોદાજીના રડવાનો અવાજ સાંભળીને બીજી ગોપીઓ ત્યાં દોડી આવી. નંદ શ્યામ સુંદર શ્રી કૃષ્ણને ન જોઈને તેમના હૃદયમાં પણ ભારે સંતાપ થયો.
આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી કે કૃષ્ણને મેં અહીંયા નાના બાળકને સુવાડ્યો હતો એ એની જગ્યા ઉપર નથી, બધા ભેગા થાય છે અને પછી રડતા લેલા. આ બાજુ તૃણાવર્ત વંટોળિયાના રૂપમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને આકાશમાં ઉઠાવી ગયો ત્યારે ભગવાનના ભારે વજનને તે ઊંચકી શકવાના કારણે તેનો વેગ ધીમે ધીમે શાંત પડતો ગયો. તે વધારે દૂર જઈ શક્યો નહીં. ભગવાને જ પોતાના શરૂઆતમાં વેદવ્યાસ લખે છે અને માતા યશોદા પણ કહે છે કે ખોળામાં સૂતેલો મારો કનૈયો છે એનું વજન વધવા લાગ્યું, સહન થયું નહીં અને જેમ ખોળામાંથી નીચે સુડાઈ દીધો. વેદવ્યાસ પણ આ જ વાત કહે છે કે ભગવાન કૃષ્ણનું વજન એટલું હતું એટલે આ તૃણાવર્ત એને દૂર સુધી બહુ લઈ જઈ શક્યો નથી. પોતાનાથી પણ ભારે હોવાના લીધે તૃણાવર્ત શ્રી કૃષ્ણને નીલગિરીનું શિખર સમજવા લાગ્યો. પકડી રાખ્યું હતું કે તે અદ્ભુત બાળકથી પોતાને છોડાવી ન શક્યો. ભગવાને એટલા જોરથી તેનું ગળું પકડ્યું હતું કે તે બેશુદ્ધ થઈ ગયો. તેની આંખો બહાર નીકળી ગઈ, બોલતો બંધ થઈ ગયો અને પ્રાણરહિત થઈ બાળક શ્રી કૃષ્ણની સાથે તે ગોકુળની પાસે જઈને પડ્યો. લઈ ગયો થોડોક દૂર પણ પાછો આવી રીતનો ત્યાં પડી ગયો એમ કહે છે. એટલે કે ત્યાં ગોકુળની પાસે પડ્યો. એટલે કે આનો અર્થ એવો થાય, પાંડુ દેશમાં સહસ્રાજ નામના એક રાજા હતા. તેઓ નર્મદા કિનારે પોતાની રાણીઓ સાથે વિહાર કરી રહ્યા હતા. ત્યાંથી દુર્વાસા ઋષિ નીકળ્યા, પરંતુ રાજાએ તેમને પ્રણામ ન કર્યા. ઋષિએ શાપ આપ્યો, તું રાક્ષસ થઈ જા. જ્યારે તેમના ચરણોમાં પડીને તૃણાવર્ત એટલે કે તેના ચરણમાં પડી ગયો અને પ્રાર્થના કરી ત્યારે દુર્વાસાજીએ કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણના વિગ્રહનો સ્પર્શ થતાં તું મુક્ત થઈ જઈશ. તે જ રાજા તૃણાવર્ત થઈને આવ્યો હતો અને તે શ્રી કૃષ્ણનો સ્પર્શ થતાં એ મુક્ત થઈ ગયો હતો. તૃણાવર્ત કોણ હતું એનું અહીંયા આગલું ચરિત્ર પણ અહીં વેદવ્યાસે સમજાવ્યું છે, બરાબર ને. તૃણાવર્ત આવી રીતનો હતો, એ નર્મદાના કિનારે આવી રીતના જ્યારે શું કહેવાય એની સ્ત્રીઓ સાથે જ્યારે ક્રીડા કરવા માટે ગયો એ વખતે દુર્વાસા ત્યાં આવ્યા. દુર્વાસાને જોયા પણ દુર્વાસાને નમસ્કાર કર્યા નહીં. દુર્વાસાનું ચરિત્ર જ્યાં જ્યાં આવે છે ત્યાં લગતો તપેલા જેવા જ હોય છે. કેવા અગ્નિથી જેમ તપેલું તપી જાય ને લાલ સોળ થઈ જાય, થોડુંક આમ આડાવડું કોઈ જો એના બારામાં અથવા એને ધ્યાનમાં ન આવે તો સીધા શ્રાપ આપી દે છે. એટલે અહીંયા આવી રીતનો જે રાજા હતો રાણીઓ સાથે નર્મદાના કિનારે સ્નાન કરી રહ્યો હતો એનું ધ્યાન દુર્વાસા ઉપર કદાચ નહીં પણ પડ્યું હોય. દુર્વાસાને એમ થયું કે હું આટલો મોટો માણસ, આટલો મોટો મહાપુરુષ અને મારા જેવો અહીંથી પસાર થતો હોય તો કમસે કમ બે હાથ જોડીને તો મને નમસ્કાર કરવા જોઈએ ને. તો એ નમસ્કાર કરવાનું રહી ગયું. દુર્વાસા ક્રોધાયમાન થયા અને એને શ્રાપ આપી દીધો. શું શ્રાપ આપ્યો? ઋષિએ શ્રાપ આપ્યો, તું રાક્ષસ થઈ જા. કેવો? અત્યાર સુધી તું રાજા છો, રાણીઓ સાથે આનંદ કેલોલ કરે છે, સુંદર મજાનું તારું રાજ્ય છે, ભોગવે છે, પણ મારો શ્રાપ છે કે તું હવે રાક્ષસ બની જાય. જ્યારે તે તેમના ચરણોમાં પડી ગયો, આ રાજા હતો એના ચરણની અંદર પડી ગયો અને પડી અને કહે છે કે મહારાજ મારી ભૂલ થઈ ગઈ, તમે મને ક્ષમા કરો. પાછા તપી જાય ને એ પાછા ઠંડા પણ હબદે પડી જતા હોય છે. એટલે દુર્વાસા પાછા થોડાક ઠંડા પડી ગયા કે હવે મેં શ્રાપ આપ્યો એ તો હું પાછો લઈ શકું એમ નથી, પણ બીજો તારો જન્મ જ્યારે થશે ને ત્યારે રાક્ષસ કુળમાં તારો જન્મ થશે અને એ વખતે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા અવતાર લઈને માનવ લીલા જ્યારે કરતા છે એનો સ્પર્શ જ્યારે તને થશે ને ત્યારે પાછો તું હતો ને એવો થઈ જશે. એટલે આ તૃણાવર્તની વાર્તા કરતા વેદવ્યાસ લખે છે કે તૃણાવર્ત એટલે પૂર્વ જન્મનો અહીંયા પાંડુ દેશનો રાજા હતો. કેવો? પાંડુ દેશનો એ રાજા હતો, સારો હતો, સાત્વિક હતો, પણ થોડાક અહીં મોહવશની અંદર થયેલો હોવાથી એ દુર્વાસાને આવી રીતનો નમસ્કાર કરી શક્યો નહીં. રાક્ષસ થયો અને તૃણાવર્ત આવી રીતનો મોક્ષ ગતિ પામ્યો છે. શ્રી કૃષ્ણનો સ્પર્શ થતાં તે મુક્ત થયો છે એવું ભાગવતકાર લખે છે. ત્યારે આકાશમાંથી શિલા પર પડેલા અને શંકરના બાણથી વિંધાયેલા ત્રિપુરાની જેવી હાલત થઈ હતી એવી હાલત ભગવાન શ્રી કૃષ્ણએ તૃણાવર્તની કરી નાખી. તૃણાવર્તની હાલત કેવી છે તો કાંઈ મૃતાસુરનો અહીં ત્રિપુરાસુરને જે વખતે ભગવાન શિવજીએ માર્યો
અને એ રીતે એની જે હાલત થઈ હતી એવી હાલત થઈ ગઈ. ત્યાં એકઠી થઈને રડતી રહેલી સ્ત્રીઓ આ વિકરાળ દૈત્યને જોયો. ભગવાન શ્રી કૃષ્ણ તેની છાતી ઉપર લટકી રહ્યા હતા. તે જોઈને ગોપીઓ વિસ્મિત થઈ ગઈ. તેમણે તરત ત્યાં જઈને શ્રી કૃષ્ણને ખોળામાં લઈ લીધા અને લાવીને યશોદાજીને આપી દીધા. બાળક મૃત્યુના મુખમાંથી સકુશળ પાછો આવ્યો છે. જોકે તેને રાક્ષસ આકાશમાં ઉઠાવી લઈ ગયો હતો, છતાં તે બચી ગયો. આ પ્રમાણે બાળક શ્રી કૃષ્ણ એટલે કે સકુશળ મેળવીને યશોદાજી, ગોપીઓ અને નંદજી વગેરે ગોપજનોને બહુ આનંદ થયો. તેઓ કહેવા લાગ્યા, અહો, આ તો ઘણા આશ્ચર્યની વાત છે. જુઓ તો ખરા આ કેટલી અદ્ભુત ઘટના છે. આ બાળક રાક્ષસ દ્વારા મૃત્યુના મુખમાંથી ધકેલી દેવામાં આવ્યો હતો, પરંતુ જીવતો જાગતો પાછો આ બાળક આવી ગયો અને તે હિંસક દુષ્ટ રાક્ષસને તેનું જ પાપ તેને ખાઈ ગયું. સાચું છે કે સાધુ પુરુષ પોતાના સદભાવને લીધે ભયમાંથી બચી જાય છે. સાધુ પુરુષ હોય એ ગમે તેવો ભય આપનાર કોઈ હોય ને તો એમાંથી બચી જાય છે. પ્રહલાદને કેટલી વખત મારવાનો પ્રયત્ન હિરણ્યકશિપુએ કર્યો, પણ સદભાવ વૃત્તિનો પ્રહલાદ, ભક્ત હૃદયનો પ્રહલાદ, રામનું નામ અને રામનું કવચ જેણે પહેર્યું છે એવા પ્રહલાદનો હિરણ્યકશિપુ વાળ વાંકો કરી શક્યો નથી. નહીંતર આટલી ઘટના કોઈ પણ ચરિત્ર આપણે જોઈએ તો 1-2 વાર મારવાનો પ્રયત્ન કરે, પણ આટલી વખત એને મારવાનો પ્રયત્ન કર્યો, અસંખ્ય વખત, અને પાછો બાપ ઉઠીને દીકરાને મારવાનો પ્રયત્ન કરે, કોઈ દીકરો બચી શકતો નથી. જેની પાસે સત્તા છે, જેની પાસે સંપત્તિ છે, જેની પાસે આટલું મોટું શાસન છે, એ ધારે તે બધું કરે, અને બધું કરે એમ નહીં, એણે બધું જ પ્રયત્ન કર્યો. કુલયવડ હાથી નામનો જે હતો એને આવી રીતનો દારૂ પાઈને એવી રીતનો મસ્ત બનાવી દીધો હતો, એ પણ આપણે જોયું, બરાબર ને. તો આવી રીતે ઘણીવાર બ્રાહ્મણને ઘેરે પણ આવી રીતના એની સાથે રહેતા જે દોસ્તાર મિત્રો છે એને પણ કહી રહ્યા છે તમારે ત્યાં વારંવાર પ્રહલાદ આવે છે, તો તમારે ત્યાં નાનું મોટું કાંઈક ઘરમાં પડેલું ખાય છે તો એને આ ઝેર સાથે તમારે ખવડાવી દેવાનું. આવા પણ પ્રયત્ન થયા છે. પણ અહીંયા ભક્ત હૃદયના જે સદભાવ વૃદ્ધિના જે લોકો ભગવાનનું કવચ પહેરીને સમાજમાં જે આટા મારે છે એનો કાળ કાંઈ બગાડી શકતો નથી. એમાંય વેદવ્યાસ આ શ્લોકની અંદર લખે છે. તેથી અહીંયા કૃષ્ણ બચી ગયા છે એનો આનંદ અત્યારે ગોપીઓથી માંડી અને બધાને આનંદ થઈ ગયો. અહીંયા તો નંદ બાવા તો ત્યાં સુધી કહેશે કે આટલું નાનું એવું બાળક એને આવી રીતનો તૃણવ્રત નામનો રાક્ષસ ઉપાડીને લઈ ગયો આકાશમાં, અને છતાંય હેમનો નાશ કર્યો. આ આશ્ચર્ય ચકિત અત્યારે નંદ બાવા થઈ ગયા છે એમ વેદવ્યાસ લખે છે. પછી આગળ કહે છે, સાધુ પુરુષો પોતાના સદભાવને લીધે ભયમાંથી બચી જાય છે. અમે આવું કયું તપ કર્યું હશે કે ભગવાનની કેવી પૂજા અમે કરી છે, કે કયા જળાશયો અમે બંધાવ્યા છે, કેવા મોટા યજ્ઞ કર્યા છે, અથવા ક્યાં દાન આપ્યા છે, કે આ પ્રાણીઓનું હિત, કયા પ્રાણીનું હિત કર્યું છે, તેના પુણ્યના પ્રભાવથી અમારો બાળક આવી રીતનો વારંવાર બચી જાય છે. નંદ બાવા અત્યારે પોતાના સ્વ બોલી રહ્યા છે કે અમે એવું કયું પુણ્ય, કયું એવું તપ અથવા કેવું દાન કર્યું છે એ હજી અમને ખબર નથી, પણ વારંવાર આવી રીતના ગોકુળની અંદર, વ્રજની અંદર આવી રીતના અસંખ્ય લોકો આ બાળકને મારવા માટે આવે છે, પણ અમને ખબર નથી કે અમે કયા પુણ્ય કર્યા હશે, અમને ખબર નથી અમે કયા જળાશયો બનાવ્યા હશે, અમને ખબર નથી કે અમે કેવું દાન કોને કર્યું હશે, અમને ખબર નથી. પણ 100% અમે જે કાંઈ આગલા જન્મમાં જે કાંઈ સારા કર્મો કર્યા છે, દાન કર્યું છે, તપ કર્યું છે, યજ્ઞ કર્યા છે, જળાશયો બનાવ્યા છે, જે કાંઈ આગલા જન્મમાં અમે જે કાંઈ કર્યું છે એના પ્રતાપથી જ અમારો બાળક બચી જાય. નકર નાનું એવું 10-12 દિવસનું જે બાળક છે અને આટલો મોટો તૃણાવર્ત નામનો વંટોળિયો એના ઉપર આવી રીતના આકાશમાં લઈ જાય અને ત્યાંથી નીચે આવવાનું, આ કોઈ બચી શકે નહીં. પણ બચ્યો છે એનું કારણ અમારા પૂર્વજન્મના કંઈક આવી રીતના કંઈક સંસ્કારો હશે, એવા કંઈક કર્મો હશે, કે અમારી એવી કાંઈ ભક્તિ છે કે જેને હિસાબે વારંવાર અહીંયા પૂતના આવી રીતના શું કહેવાય ભયંકર આવી રીતના શરીરથી પણ બચી ગયો, બરાબર ને. આટલું મોટું ગાડું, નાનો એવો બાળક અને ટેકવેલું ટેકા મૂકીને એને કદાચ મારા નાના બાળકે આવી રીતનું પાટું માર્યું છે
અને ગાડલું એના ઉપર ન પડતા ઉથલીને બીજી જગ્યાએ એનું કારણ શું છે કે આ કારણ એ છે કે અમારા પૂર્વજન્મના જે કાંઈ પુણ્ય છે ને એ જ અત્યારે અમારા નાના બાળકને બચાવી રહ્યા. હજી એને ખબર નથી કે ભગવાન અવતાર તરીકે અમારે ત્યાં આવ્યા. એમ કહે છે કે આ અમારા પુણ્ય આવી રીતના પૂર્વજન્મના, અમે તો હજી આવા કાંઈ તળાવો બનાવ્યા નથી, જળાશયો બનાવ્યા નથી, મોટા મોટા આવી રીતના જે કાંઈ દાન પુણ્યના જે કામ કરવા જોઈએ એ હજી અમે કરી શક્યા નથી, છતાંય બચે છે. એનું કારણ પૂર્વજન્મના સંસ્કારો અને કર્મો છે. તેથી ઘણીવાર આપણને એમ થાય કે આપણે પણ આવી રીતનું પુણ્ય ભેગું કરીને માણસે પ્રયત્ન કરવો જોઈએ, આવતા જન્મમાં પાછું કામ લાગે. એટલે કે અમે કોઈ એવા જળાશયો જેના પુણ્યના પ્રભાવથી અમારો આ બાળક મરીને પણ પોતાના સ્વજનોને આનંદ ઉપજાવવા પાછો આવ્યો છે. ખરેખર આ બહુ જ મોટા સૌભાગ્યની વાત છે. જ્યારે નંદ બાબાએ જોયું કે મહાવનમાં ઘણી બધી અદ્ભુત ઘટનાઓ બની રહી છે, ત્યારે આશ્ચર્યચકિત થઈને તેમણે વસુદેવની વાતનું વારંવાર સમર્થન આપી દીધું. વારંવાર અને આપણે આગળ જોયું ને કે મથુરાની અંદર કર ભરવા માટે જે વખતે આ નંદ બાબા આખા વાર્ષિક કર બાકી તો ભરવા માટે ગયા અને અહીંયા વ્રજની અંદરથી અહીંયા વસુદેવ આવે છે, બંનેનું કર ભર્યા પછી એક જગ્યાએ મુલાકાત થાય છે અને મુલાકાતના અંતે એકાબીજાના સમાચાર આપે છે. અહીંયા નંદ બાબા કહે છે કે તમારા 6 બાળકોને આવી રીતના રાક્ષસે એટલે કે કંસે મારી નાખ્યા, એનું હું તમારી પાસે દુઃખ પ્રગટ કરું છું. આપણે આગળ જોયું કે હું તમારી પાસે દુઃખ પ્રગટ કરું છું. ત્યારે નંદ બાબા કહે છે કે તમારા આંગણાની અંદર મેં સાંભળ્યું છે કે રાતના 12 વાગે એક બાળકનો જન્મ થયો છે. આટલી મોટી પાકટ ઉંમરે તમારે ત્યાં બાળકનો જન્મ થયો છે, તેથી હું બાળકની વધાઈ તમને આપું. એ ચોખવટ કરી, કેટલું સિક્રેટ કાર્ય છે, બરોબર ને. એણે એમ કીધું નથી કે આ બાળક તો મારું છે ને હું તમને રાત્રે પથારીમાં આ મૂકીને ગયો, એમ કહે છે કે. અને પછી જતાં જતાં બંને મિત્રો વાત કરે છે અને વાતની અંદર અહીંયા શું કહે છે, વસુદેવ વારંવાર કહે છે કે ગોકુળ વ્રજ અને આવી રીતની જે ભૂમિ છે એની ઉપર અત્યારે મોટું સંકટ પસાર થઈ રહ્યું છે. તમારે આવી રીતના તમે આખી નાતના પ્રમુખ છો, બરોબર ને. એટલે તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમારા ગોકુળ અને વ્રજમાંથી આવી રીતનું સંકટ દૂર થાય. વારંવાર કહે છે, વળતા કહે છે કે ત્યાં તમારા શું કહેવાય ગોકુળમાં ઘણા બાળકો ત્યાં નાના હજી જન્મા છે, એનું તમારે ખાસ કાળજી રાખવાની. 3 વખત વારીને એ શ્લોકની અંદર વારંવાર વસુદેવના શ્લોકો કહેતા અહીં ભાગવતકાર વેદવ્યાસે લખ્યું છે. પણ નંદ બાબા એ વખતે સમજી શક્યા નહીં કે વારંવાર મને બાળકોની રક્ષા કરવાનું, ગોકુળ ઉપર હવે સંકટો ધીમે ધીમે વધતા જવાના છે, આ મને જે વાત કરી એ વાત એણે કાંઈ ધ્યાનમાં આપી નહીં. અને એની વાતોમાં વાગોળતા ગાડામાં બેસીને જ્યારે ગોકુળ તરફ આવ્યા, પૂતનાને આવી રીતની વાતો સાંભળી ત્યારે એને પાછા વસુદેવ યાદ આવ્યા. તૃણાવ્રતની જ્યારે આવી રીતના વાત આવી ત્યારે પણ એને આવી રીતના યાદ આવ્યા. આવી રીતનું કહેવાનો અર્થ કે આ નંદ બાબા વિચાર કરે છે કે આ વસુદેવે વારંવાર મને જે વાળી કીધું હતું એ અક્ષરશ અત્યારે આ બધી ઘટના ઘટતી રહેલી છે. તેથી હવે મારે વિચાર કરવો જોઈએ કે આના માટે મારે શું કરવું જોઈએ. જ્યારે નંદ બાબાએ જોયું કે એટલે કે મહાવનમાં ઘણી બધી અદ્ભુત ઘટનાઓ બની રહી છે, ત્યારે આશ્ચર્યચકિત થઈને તેમણે વસુદેવની વાતને વારંવાર સમર્થન આપ્યું. એક દિવસની વાત છે, આ ત્રીજી ઘટના કે એક દિવસની વાત છે. યશોદાજી પોતાના પ્યારા બાળકને ખોળામાં લઈ ખૂબ પ્રેમથી સ્તનપાન કરાવી રહ્યા હતા. ત્રીજી ઘટનાનો આ વિચાર કરતા વેદવ્યાસ લખે છે કે એક સમયની વાત છે, અહીંયા યશોદા પોતાના નાના બાળકને સ્તનપાન કરાવી રહ્યા છે. સ્તનપાન કરાવી રહ્યા હતા. તેઓ વાત્સલ્યથી એ રીતે તરબોળ થઈ ગયા હતા કે તેમના સ્તનમાંથી દૂધ આપમેળે સ્રવી જતું હતું. જ્યારે શ્રી કૃષ્ણ લગભગ દૂધ પી ચૂક્યા અને માતા યશોદા તેમના સુંદર હાસ્યથી યુક્ત મુખને ઝૂમી રહ્યા હતા, તે સમયે શ્રી કૃષ્ણે બગાસું ખાધું અને માતાએ તેમના મુખની અંદર 14 બ્રહ્માંડને જોયા. આ ઘટના અત્યારે વેદવ્યાસ લખે છે. એક દિવસની વાત છે, યશોદા માતા પોતાના બાળકને સ્તનપાન કરાવી રહ્યા છે. માં ખૂબ હરખમાં છે, આનંદમાં છે અને આનંદમાં અહીંયા ભગવાન પણ આવી રીતના શું કહેવાય
સ્તનમાંથી બધું દૂધ ક્યારે પૂરું થઈ ગયું એ ખબર પડી નહીં. દૂધ પૂરું થતાં ભગવાન શ્રી કૃષ્ણ જે બાળ લીલા અત્યારે જે કરી રહ્યા છે એણે જોરથી બગાસું ખાધું. બગાસું ખાધું એટલે યશોદાના વિચારો બીજી જગ્યાએ જે જઈ રહ્યા હતા એ પાછા અહીંયા જોયું કે મારા દીકરાએ બગાસું શા માટે ખાધું. બગાસું ખાધું તો મોઢાની અંદર એને 14 બ્રહ્માંડનો નાથ બન્યો છે. આપણે ભાવ ગઈ ને ભગવાન કેવા છે? 14 બ્રહ્માંડ, એક બ્રહ્માંડ 7 ઉપલા અને 7 નીચેના, એવા 7 2 વિભાગ છે. ઉપરના 7 અને નીચેના. એનો કોઈ જો અધિપતિ હોય તો એ ભગવાન શ્રી કૃષ્ણ છે. અને ભગવાનને અહીંયા યશોદાને પણ આ જ બતાવવાનું હતું કે તારા ખોળાની અંદર બેસી અને અનેક પ્રકારની હું લીલા જે કરી રહ્યો છું એ હું કોણ છું એ જરીક માતાને મારે જરીક સમજાવી દેવી જોઈએ. અને સમજ્યા પછી પાછું ભૂલાવી પણ દેવું જોઈએ, નહીતર આ પછી આખી લીલાઓ કેમ થશે? આ બધી વાતો વેદવ્યાસે આ શ્લોકોની અંદર લખી છે. અહીં કહે છે કે બગાસું ખાતા જ માતાએ તેમના મુખમાં આ બધું જોયું. શું જોયું? તો વેદવ્યાસ લખે છે, સ્નેહાળ જનેતા અને સદા સ્નેહ ભૂખ્યા ભગવાન તેમને દૂધ પીતા તૃપ્તિ થતી જ નથી. યશોદાજીને શંકા ગઈ, ક્યાંક વધારે દૂધ પીવાથી અપસો તો નહીં થઈ જાય ને? શું થયું? ખોળાની અંદર સ્તનપાન કરાવતા રહેલા યશોદાને થયું કે જો વધારે દૂધ પી જાય તો અપસો તો નહીં થઈ જાય ને? પ્રેમ હંમેશા અનિષ્ટની આશંકા ઊભી કરે છે. પ્રેમ હોય છે ને એ હંમેશા આશંકા ઊભી કરે. જેના ઉપર હૃદયનો આંતરડાનો પ્રેમ હોય ને એને ઘણી મોટી શંકાઓ થાય. દાખલા તરીકે આ બહેનો બેઠા છે, ભાઈઓને પણ ખબર હોય, બહેનોને પણ ખબર હોય. આપણે ખબર છે કે 8 વાગે આપણા બાળકને આપણે સ્કૂલે મૂક્યા હોય, એને સ્કૂલ બંધ થવાનો, રજા પડવાનો 11:30નો ટાઈમ હોય કે ન હોય? અલગ અલગ શું, પણ માનો કે 11:30નો ટાઈમ છે અને 11:45 રોજ એ બાળક આવી રીતના બસમાં કે આવી રીતના વાહનમાં બેસીને પાછો ઘરે આવી જાય છે. રોજનો ક્રમ 11:30 આવી રીતનું પૂરું થાય અને બસની અંદર પોતાનો દીકરો શું કહેવાય 11:45 વાગે પોતાના ઘરે આવી જાય. હવે 11:45માં કદાચ 5 મિનિટ માથે વહી ગયું હોય તો માને જે બાળક ઉપર આત્યંતિક પ્રેમ છે એ ગેલેરીમાં જઈને બેસે અને ન કરવાના વિચારો કરવા લાગે. 8:30 છૂટે છે, દરરોજ 11:45 વાગે ઘરે આવી જાય છે. આજે નથી આવ્યો તો બસ મોડી પડી છે અથવા કદાચ બસમાં બેસી ગયો છે અને બસને ક્યાંય એક્સિડન્ટ થયું છે અને એ એક્સિડન્ટ થયું છે તો મારા બાળકને કાંઈ લાગ્યું તો નહીં, 12 થયા પણ હજી આવ્યો. આ શંકા કોને થાય? જેના ઉપર આત્યંતિક ભાવ હોય, આત્યંતિક પ્રેમ હોય. એ પણ થોડો આડોળો 5-7 મિનિટ જો મોડો પડે ને તો અંદરથી માણસને કંઈક અશુભ કલ્પનાઓ આવવા લાગે. અહીં વેદવ્યાસ લખે છે અને ભગવાન શ્રી કૃષ્ણ ઉપરની વાતો લખતા કહે છે, શું કહે છે કે અપસો તો નહીં થાય. પ્રેમ હંમેશા અનિષ્ટ આશંકા ઊભી કરે. શું કરે? અનિષ્ટ. નકર આ કાંઈ સારું કહેવાય? મારો દીકરો બસમાંથી મોડો આવ્યો છે તો એ એક્સિડન્ટ નહીં થયું હોય ને, એક્સિડન્ટ થયા પછી કદાચ વધારે તો નહીં લાગ્યું હોય ને, અને વધારે લાગ્યા પછી એ સ્કૂલવાળા એને હોસ્પિટલમાં તો નહીં લઈ ગયો ને, આવી આશંકા કરવી એ ખરેખર ખોટી વાત છે ને. પણ થાય છે એનું કારણ શું છે કે જેના ઉપર હૃદયનો આત્યંતિક પ્રેમ હોય એવી વ્યક્તિ જો સમયસર ન આવે તો ગમે તેવો માણસ હોય તો એને આ બધી અંદરથી ઊભી થઈ જાય છે. આપણો દીકરો બહુ મોટો બિઝનેસ કરતો હોય અને રોજ 7 વાગે સાંજના ઘરે આવી જતો હોય રોજ, અને આવી અને મા બાપને નમસ્કાર કરીને 5 મિનિટ એની સાથે બેસીને વાત કરતો હોય, ત્યારે મા બાપને પણ એટલો પ્રેમ, દીકરાને પણ આંતરડાનો પ્રેમ. આવા બંને પ્રેમી માણસો પ્રેમી હોય અને એ વખતે જો કદાચ 7ની જગ્યાએ 7:30 ન આવે તો મા બાપ ગેલેરીમાં ઊભા રહીએ, નીચે જાય, ઉપર જાય કે હજી કેમ નથી આવ્યો, હજી કેમ નથી આવ્યો. અહીં 25 કિલોમીટર ઉપર રોજ ધંધો કરવા માટે જાય છે, મોટી ગાડી લઈને જાય છે અને મોટી ગાડી અત્યારે વાહનો ખૂબ વધી ગયા છે તો એનું કોઈ મોટી બસ આરે કે આવી રીતના ટ્રક આરે એક્સિડન્ટ તો નહીં થયો? આવું થાય કે ન થાય? માણસને નથી કરવું, નથી વિચારવાનું, પણ છતાંય મનની અંદર આવી રીતની આશંકાઓ ઘણી વખત ઊભી થતી હોય છે. તેથી વેદવ્યાસ જેવા મહાપુરુષ લખે છે કે આવી રીતનું અહીં થાય છે કે પ્રેમ હંમેશા અનિષ્ટ આશંકાઓ ઊભી કરે છે, નથી છતાંય આવી આશંકાઓ. શ્રી કૃષ્ણે પોતાના મુખમાં વિશ્વરૂપ દેખાડી દીધું. શું કીધું? ભગવાને પોતાના મુખની અંદર જેમ અર્જુનને
વિશ્વરૂપ જેમ બતાવ્યું હતું એમ અત્યારે અહીંયા નાના બાળકે અત્યારે માતાને વિશ્વરૂપ દેખાડ્યું. અરે માં, તારું દૂધ હું એકલો નથી પીતો, મારા મુખમાં રહેલું સમસ્ત વિશ્વ આ તારા સ્તનનું દૂધ પાન કરી રહ્યા છે. એમાં હું આ એક દૂધ નથી પીતો, મારા મુખમાં રહેલું સમસ્ત વિશ્વ આ દૂધનું પાન કરી રહ્યું છે. તું ગભરાઈશ નહીં. એમ શું કહે છે? તારે ગભરાવાનું કોઈ કારણ નથી. તવમ ક્રિયાતા પિબતી પુરબ્યા ભક્તિર્વતી રામણવંત જનની વિશ્વમ વિભાગમ હરિણામ કિમત્ય વિશ્વમાન્યે ચ વિભાસ વિશ્વ. આવી રીતની આશંકાઓ ઘણી બધી ઊભી થાય છે. આશંકાઓ ઊભી થાય છે અને પછી કહે છે તેમાં આકાશ, અંતરિક્ષ. હવે આ મોઢાની અંદર જોયેલી જે વાતો હતી કે છે યશોદાએ જે બાલકૃષ્ણના મુખારવિંદમાં જે ઘટના ઘટી, શું હતું? આકાશ, અંતરિક્ષ, જ્યોતિમંડળો, દિશાઓ, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ, સમુદ્ર, દ્વીપો, પર્વતો, નદીઓ, વનો અને સ્થાવર જંગમ સર્વ પ્રાણીઓને જોયા. યશોદાએ શું જોયું? આ બધા ભગવાન કૃષ્ણે જ્યારે બગાસું ખાધું અને મોઢાની અંદર મા યશોદાએ નજર કરી તો એને આખું વિશ્વરૂપ દર્શન. હે રાજા પરીક્ષિત, પોતાના પુત્રના મુખમાં આ પ્રમાણે આખા જગતને જોઈને હરણી જેવી નેત્રવાળા યશોદાજી એકદમ ધ્રુજી ગયા કે અત્યાર સુધી મેં એને ખોળામાં લીધો, લાડપાટ કરાવ્યું, આવી રીતના કપડાં બદલાવ્યા, ચંદન કર્યા, બધું કર્યું, તો આ તો આખી દુનિયાને પોષણ કરવાવાળી આ શક્તિ તો આની અંદર બેઠી છે. તો હું અત્યાર સુધી કરતી હતી એ હાસું કે આ હાસું? એટલે એનું મન છે ને ચક્રાવે ચડી ગયું કે અત્યાર સુધી મારા લાલાને સવારે ઉઠાડી એને આવી રીતનું સ્તનપાન કરાવું, સ્નાન કરાવું, સુંદર મજાના વસ્ત્રો પહેરાવું, આભૂષણો પહેરાવું, એટલું જ નહીં સુગંધિત પદાર્થોથી રોજ આને આટલા સમય સુધી જ્યારથી મારી ગોદમાં આવ્યો છે ને ત્યારથી હું આનું લાલન પાલન કરતી રહેલી છું. તો આ અત્યારે મેં અત્યાર સુધી કર્યું એ સાચું કે અત્યારે આ મોઢાની અંદર આખું આનું બ્રહ્માંડ, આકાશ હોય, પાતાળ હોય, સૂર્ય હોય, ચંદ્ર હોય, વૃક્ષ હોય, વનસ્પતિ હોય, કોઈ પણ હોય, એ અત્યારે એના મોઢાની અંદર, મુખની અંદર હું જોઈ રહ્યો. આ સાચું છે કે આ સાચું? એટલે અહીંયા વેદવ્યાસ લખે છે કે પુત્રનું મુખ જોઈ અને શું કહેવાય, જેનું બેભાન અવસ્થા હોય ને એવું ચિત્ત એનું થઈ ગયું. આ પ્રમાણે આખા જગતને જોઈને હરણી જેવા નેત્રવાળા યશોદાએ એકદમ ધ્રુજી ઉઠ્યા અને નેત્રો એના બંધ થઈ ગયા. કે નેત્રો એના બંધ થઈ ગયા. જેમ અહીંયા આપણે આગળ જોયું ને કે અહીંયા પૂતના જ્યારે મારવા માટે જ્યારે અહીંયા નંદબાવાના ઘરની અંદર જ્યારે ઘૂસે છે ત્યારે ભગવાને પણ નેત્રો બંધ કરી દીધા હતા. ભગવાને નેત્રો બંધ કર્યા એના 22 કારણો આપણે જોયા હતા. કેટલા? કે ભગવાનને નેત્રો, પૂતનાને જોયા પછી ભગવાને નેત્રો શા માટે બંધ કર્યા એના 22 કારણો આપણે જોયા હતા. અહીંયા પણ વેદવ્યાસ બીજું એમ કહે છે કે યશોદાએ જ્યારે અહીંયા બ્રહ્માંડ, આખા બ્રહ્માંડને કૃષ્ણ ભગવાનના મુખની અંદર જોયા ત્યારે એ પણ નેત્રો બંધ કરી ગયા છે. શા માટે નેત્રો બંધ કરે છે એનું પણ કારણ છે. વાત્સલ્યમયી યશોદા માતા પોતાના લાલાના મુખમાં આખું વિશ્વ જોઈને ડરી ગયા, પરંતુ વાત્સલ્ય પ્રેમ રસથી ભરેલું હૃદય હોવાથી વિશ્વાસ ન બેઠો. એમ શું થયું? એને વિશ્વાસ બેઠો નહીં. તેમણે એવો વિચાર કર્યો કે આ વિશ્વનો બખેડો લાલાના મુખમાં ક્યાંથી આવ્યો? એમ હું કે આ બખેડો, આ મારો તો હજી તો લાલન પાલન કરવું છે, મોટો કરવો છે, હજી તો ઘણા બધા લાડ લડાવવાના છે, તો આ આવ્યું ક્યાંથી વાવાઝોડું? આ વાવાઝોડુંને અહીં કહે છે, યશોદા કહે છે કે આવા સમયે હું એનું સ્નાન પણ કરાવું છું. બગાસું એને ખાધું અને મોઢામાં આટલું મોટું વાવાઝોડું, આખી પૃથ્વી અને આખા 14 બ્રહ્માંડ એના મુખમાં આવ્યા ક્યાંથી? એમ આ વિશ્વનો બખેડો આના મોઢામાં ક્યાંથી આવ્યો? આમ યશોદા આવી રીતનો વિચાર કરવા લાગ્યા. માનો ન માનો, આ મારી અભાગણી આંખોની જ ગડબડ છે. શું છે? મારી આંખો જે છે ને એનું જ કાંઈક ગડબડ છે. અમારી આંખો કેવી છે? અભાગણી. અને અભાગણી હોય તો આવા મારા બાળકને મૂકીને આ વળી નવું વાવાઝોડું ક્યાંથી આવ્યું? હું તો આને બાળક તરીકે લાલન પોષણ કરું છું. આ તો કહે છે કે આખા બ્રહ્માંડને દૂધ પાવાળી તું જે દૂધનું સ્તનપાન કરે છે ને એ આખું જગત તારું દૂધ સ્તનપાન કરીને પુષ્ટ થાય છે. એટલે આ ઘણી ઘટના આવે છે. ક્યાંથી આવ્યું?
માનો ન માનો આ મારી અભાગણી આંખોની ગડબડ છે અને એ કારણે જ જેણે એટલે કે તેમણે નેત્રો બંધ કરી દીધા. આવું રૂપ મારે જોવું નથી, આ તો મારી આંખોની ગડબડ છે એવું યશોદા માતાને લાગ્યું. અને તેથી અહીં વેદવ્યાસ જેવા મહાપુરુષ લખે છે કે એણે આંખ બંધ કરી, નેત્રો બંધ કર્યા, એનું મુખ્ય કારણ આ છે. હજી તો આનું મારે લાલન પાન કરવાનું છે, મોટો કરવાનો છે, ઘણું બધું ખવડાવડા પીવડાવવાના લાડ લડાવવાના છે, અને આટલું મોટું બ્રહ્માંડનું રૂપ મારાથી જો એટલે એના આ ઘણા બધા કારણોના હિસાબે એમણે નેત્રો બંધ કરી દીધા. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા દસમ સ્કંદે પૂર્વાદે તૃણાવર્ત મોક્ષો નામ સપ્તમોધ્યાય. દસમા સ્કંદ અંતર્ગત પૂર્વાર્ધ અંતર્ગત તૃણાવર્ત નો મોક્ષ નામનો અહીંયા 7મો અધ્યાય સમાપ્ત થયો. 7મા અધ્યાયની અંદર 3 પ્રસંગો વેદવ્યાસે લખ્યા છે. કયા 3 પ્રસંગ? તો એક તો સક્ટાસુર, બરાબર ને, નાનું બાળક હોય 1-2 વેતનું અને એની ઉપર કોઈ મોટું ગાડું આવે તો એને મોટો જ લાગે ને, કે ઓ આ તો પર્વત મારી ઉપર પડતો હોય એવું લાગે. એ કથા પણ વેદવ્યાસે ભાગવતના સ્કંદ 10 અને અધ્યાય 7ની અંદર લખેલી છે. ત્યાર પછી અહીંયા એક સુંદર મજાના પ્રસંગની અંદર તૃણાવર્તની પણ કથા લખી છે. માતા યશોદા સ્તનપાન બાળકને કરાવે છે, વજનદાર થઈ જાય છે, એટલે વજન થતા ખોળાની અંદર એ સહન કરી શકતા નથી, તેથી પૃથ્વી ઉપર મૂકી અને પોતાના કામમાં લાગી જાય છે. વજન એટલું થઈ ગયું છે, તૃણાવર્ત વંટોળિયાના રૂપની અંદર આવે છે અને આવી અને એ બાળકને ઉપાડીને આકાશ માર્ગે લઈ જાય. પણ વજન એટલું બધું હતું કે તૃણાવર્ત એને દૂર સુધી લઈ જઈ શક્યો ને. આ બાજુ બધાને ખબર પડી કે આવી રીતનો વંટોળિયો ગોકુળ ઉપર આવ્યો છે અને બધા દોડધામ આવી રીતના કરવા લાગ્યા. યશોદા માતા ઘરમાંથી બહાર નીકળીને જ્યાં કૃષ્ણને સુવાડ્યા હતા ત્યાં આવે છે તો કૃષ્ણ મળતા નથી. બહાર આવીને અહીંયા બધાને નંદ બાવાને વત્તા ગોવાળિયાને બધાને કહી કે મારું બાળક ક્યાં ગયું. આમ કરતાં બધા બહાર નીકળે છે. વંટોળિયો શાંત થઈ ગયો છે અને તૃણાવંતને અહીંયા ભગવાને આ કીધું ને, વેદવ્યાસ કહે છે કે આગલા જન્મની અંદર એ આવી રીતનો રાજા હતો, પણ અહીંયા દુર્વાસાના શ્રાપથી આવી રીતનો રાક્ષસ બની ગયો હતો. તો એણે કીધું કે ભગવાન કૃષ્ણ જ્યારે આ પૃથ્વી ઉપર અવતાર લઈને આવશે ને ત્યારે તારો ઉદ્ધાર થઈ જશે. આમ થઈને આ સ્કંદને પણ આ અધ્યાયને આજે આપણે નમસ્કાર કર્યા. અને પછી અહીંયા શું કહેવાય, સ્તનપાન કરાવે છે, બગાસું ખાય છે.